સર્વે વાલા ભક્તો, આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વયં શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો. અનાદિકાળથી જીવાત્મા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અર્થાત વારંવાર માતાના ગર્ભવાસના દુઃખો સહન કરતો થકો, જન્મ પછી મૃત્યુ ને મૃત્યુ પછી જન્મ, એક પછી એક અનંત જન્મ ધરતા ધરતા આ મનુષ્ય જન્મને પામ્યો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, જેટલું સમુદ્રનું પાણી છે, દરિયાનું પાણી છે, એટલું આ જીવાત્માએ પોતાને માતાનું ધાવણ ધાવ્યો છે. એટલે કે અસંખ્ય જન્મ ધરેલા છે. અને એવા અનંત જન્મને અંતે આ મનુષ્યનો વારો આવ્યો છે. મનુષ્ય જન્મમાં શું કરવાનું છે? તો એ અનંત જન્મના જે ફેરા, જેને બીજી ભાષામાં કહીએ તો અનંત જન્મથી ભાડાના ઘરમાં આ જીવ ફરતો આવ્યો છે. ભાડાનું ઘર કેમ કહ્યું? કારણ કે એને વારંવાર બદલ્યા કરવું પડે છે. એક જન્મ મૂક્યો અને એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે, અને જન્મ અને મરણ કહેવાય છે. શરીરમાં રહેલો આત્મા જેને જીવ છે, શરીર અને શરીરમાં રહેલો જીવ બંને જુદા છે. જેમ દેહ ને દેહ, જેમ ઘર અને ઘરમાં રહેનારા જુદા છે, ગાડી અને ગાડીનો ચલાવનાર જુદો છે. એ એક દેહ છોડીને, એક શરીર છોડીને કર્માનુસારે બીજા શરીરને પ્રાપ્ત કરે છે. એક ભાડાનું ઘર મૂક્યું, હવે ક્યાંક તો રહેવું પડે, એટલે એને બીજું ભાડાનું ઘર શોધવું પડે છે. પાછું 11 મહિના થાય ને, જોજો અત્યારનો કાયદો એવો, 11 મહિના થાય ને પાછું ભાડું એ ઘર ખાલી કરાવે, એટલે બીજા ભાડાના ઘરમાં જવું પડે. આ જીવાત્માએ આજ સુધી આવું જ કર્યું છે. એક શરીર જે છોડે છે એને એક ભાડાનું ઘર બદલ્યું કહેવાય. એ શરીર જે છોડવાની પ્રક્રિયા છે, શરીર છોડનારો આત્મા, જીવ એક શરીર છોડે છે એને મૃત્યુ કહેવાય છે, અને બીજું શરીર પકડી લે છે એને જન્મ કહેવાય છે. જન્મ અને મૃત્યુ શું છે કે એક ઘર છોડ્યું એને મૃત્યુ કહેવાય, અને બીજું ઘર પકડી લીધું એને જન્મ કહેવાય. આવા આજ સુધી મોટા સંતો કહે છે કે 84 લાખ જાતના જન્મ ધર્યા છે, એટલે કે આપણે 84 લાખ જાતના ઘર બદલ્યા છે. જોજો કોઈ ભાડાના ઘરમાં રહેતો હોય ને, એને જ્યાં સુધી પોતાનું ઘરનું ઘર ન થાય ને ત્યાં સુધી એને નિરાંત ના થાય. સાચી વાત છે. એને અંતરમાં ઉદ્વેગ રહે કે આપણે ઘરનું ઘર નથી, ઘરનું ઘર નથી. કારણ કે વારંવાર ઘર બદલ્યા કરવાનું થાય, એને કોઈને ગમતું નથી. અરે નાનકડું ઘર હોય ને તો પોતાનું ઘર હોય એટલે એને એમ થાય કે હાશ, નિરાંત આવે. એમ આપણે આજ સુધી આ જીવે કેટલા ઘર બદલ્યા છે. કૂતરાના દેહમાં પણ આ જીવ ગયો છે, ગધેડાના દેહમાં ગયો છે, ઊંટના દેહમાં ગયો છે, કીડી મકોડાના દેહમાં ગયો છે. સ્વામિનારાયણ ભગવાન તો કહે છે કે જેટલી યોની છે, એવું કહેવાય છે કે 4 પ્રકારની યોનિઓ છે. 21 લાખ જાતના જન્મ ધરવા પડે છે. અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ, આ 4 પ્રકારની યોની છે. અંડજ એટલે ઈંડામાંથી જેનો જન્મ થાય, એવા 21 લાખ જાતના જન્મો છે. ઈંડામાંથી જન્મ થાય. પશુને તમે જોજો, તમે આ બધા પક્ષીઓ છે, બધા ઈંડામાંથી જન્મે છે, પક્ષીઓ. એવા 21 લાખ જાતના જન્મો છે. સ્વેદજ એટલે પરસેવામાંથી જન્મે. જૂ ને લીખ ને આ બધા પરસેવામાંથી જન્મે, એવા પણ એટલા જ જન્મો છે. અંડજ, સ્વેદજ, ઉદ્બીજ એટલે માતાના ગર્ભમાંથી, માતાના ઉદરમાંથી જે જન્મે ને એને ઉદ્બીજ કહેવાય.
માણસ પણ માતાના ઉદરમાંથી જન્મ લે છે. પશુઓ, ગાય, ભેંસ, બળદ, ઘોડા, ગધેડા એ પણ માતાના ગર્ભમાંથી જન્મ લે છે. એવા 21 લાખ જાતના જન્મો છે. અને જરાયુ છે કહેતા જમીનમાંથી જન્મે છે. એટલે સરસિયા અને બામણ મુડાના બધા જોજો તમે, કેટલાય જન્મ જમીનમાંથી જન્મે છે. આવા અનંત જન્મો આપણે પણ બધાએ ધર્યા છે. અહીં બેઠેલા બધાએ ધર્યા છે. આ બધા ભાડાના ઘર બદલ્યા છે. આલોકના ઘરની ભાડાનું ઘર રહેવાય ને ઘરનું ઘર એ તો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે જે અમારા શરણે આવશે ને અમારો આશ્રિત થશે એ અન્નવસ્ત્રે, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે એમના ભક્તોને કે અમારો ભક્ત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. અરે સાત ઉપરા ઉપરી દુકાળ પડશે, કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય તો પણ મારા ભક્તની રક્ષા હું કરીશ. આવું ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને આશીર્વાદ આપી દીધેલો છે. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. એ ઘરની વાત હું નથી કરતો, એ તો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે જ. પરંતુ જન્મ મરણના ફેરારૂપી જે ઘર બંધ થઈ જાય અને હવે આપણે એવું ઘરનું ઘર થઈ જાય કે જેથી કરીને ઘર બદલવાનું રહે જ નહીં, એટલે કે જન્મ ધરવો પડે જ નહીં. અને એવું ઘર તો ભગવાનનું ધામ છે, ભગવાનની મૂર્તિ છે, અને એમાં આપણા સૌનો નિવાસ થાય. એટલે ફરીથી બીજું ઘર જન્મ ધરવાનો રહે નહીં. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે કે મરના સહુ કહે પણ મરી ન જાણે કોઈ. બ્રહ્માનંદ કહે એસા મરના કે ફિર જન્મ મરણ ન હોય. સમજ્યા? ફરીથી જન્મ ને મરણ ધરવું ન પડે, એનું નામ ઘરનું ઘર થયું કહેવાય. ભાઈ, ઈચ્છા ખરી આપણી બધાની? ઘરનું ઘર કરવાની ઈચ્છા ખરી આપણી પહેલા? એટલે કે જન્મ મરણની ભવાબ્દી બંધ થઈ જાય અને હવે નિરાંત થાય, ફરીથી માતાના ગર્ભવાસમાં દુઃખ સહન કરવા માટે ન આવવું પડે. એનું નામ ઘરનું ઘર કહેવાય. અને એના માટે આ સત્સંગ છે. ભાઈ, અમે તમને આમંત્રણ આપ્યું છે, આના માટે આપ્યું છે. મહારાજને એ જ પ્રાર્થના કરીએ છીએ કે હે મહારાજ, બસ આપનો સંકલ્પ છે કે અમારો જે થયો એને અમારે બીજો જન્મ ધરવા દેવો નથી. આલોક અને પરલોકમાં સુખી કરવાનો ભગવાન સંકલ્પ લઈને આવ્યા છે કે જે અમારો થાય એને આલોકમાં અમારે સુખી કરવો છે, અને પરલોકમાં એટલે કે દેહ મૂક્યા પછી પણ જન્મ ન ધરવા પડે, એને છેલ્લું ધામ અને છેલ્લું ભગવાનનું સુખ મળી જાય. એ પરલોકનું સુખ કહેવાય. આલોકમાંય સુખી અને પરલોકમાંય સુખી. અને ભગવાન સ્વામિનારાયણનો એવો સંકલ્પ છે, આશીર્વાદ છે, અને એવા સંકલ્પથી આજે આપણે બધા ભેગા થયા છીએ. શ્રીજી મહારાજે મોક્ષનો માર્ગ, તમે કહેશો કે સ્વામી પણ આટલું બધું સરળ થઈ જાય? હા, અમે કશું નથી કર્યું ને સરળ થઈ જાય? હા, મુક તો ભલે કશું ના કર્યું હોય, પરંતુ ભગવાનને ભગવાનના સંત મળે, એમની કૃપા થઈ જાય ને સરળ થઈ જાય. ભાઈ, એક વખત એક રાજાના દિવાન એટલે સમજ્યા ને, રાજાના મુખ્યમંત્રી હોય ને એને દિવાન કહેવાય. એક રાજાના દિવાન, મોટો ચક્રવર્તી રાજા, અને રાજાના દિવાન એક વખત છુપા વેશે ફરવા નીકળ્યા. છુપા વેશે એટલે આમ તો એમનો ઠાઠ બહુ મોટો હોય, જેવો રાજાનો ઠાઠ હોય એવા એમના મુખ્ય દિવાન જે હોય એમનો ઠાઠ એવો હોય. જેમ આ મંત્રીઓની ગાડી નીકળે તો એ જોજો આગળ પાછળ પેલી એક્સકોર્ટની ગાડીઓ નથી નીકળતી, પહેલા પોલીસની 2-4 ગાડીઓ નીકળે, લબક જબક કરતી સિસોટીઓ વગાડતી જાય, એમ દિવાન નીકળે તો એનો ઠાઠ જુદો હોય. દિવાનજી છુપાવે છે ફરવા નીકળ્યા. સામાન્ય લેંઘો પહેરેલો, સામાન્ય જબ્બો પહેરેલો, કોઈને ખબર પડે કે દિવાન છે. એ દિવાનજી ફરવા નીકળ્યા છે. સાંજનો સમય છે, 5-6 વાગ્યા છે. એક ફ્રૂટની લારી આગળ આવીને ઊભા રહી ગયા. ફ્રૂટ એટલે સમજ્યા ને, ફળફળાદીની લારી આગળ આવીને ઊભા રહી ગયા. થોડું ફ્રૂટ લીધું એમણે, થોડા ચીકુ લીધા, થોડા કેળા લીધા, 2-4-5 સફરજન લીધા. પેલા એ આપ્યા. નાણાંની લેવડ દેવડ થઈ ગઈ. પેલો ઓળખતો નથી કે આ કોણ છે. લારીવાળો ઓળખતો નથી આ કોણ છે. બિચારો ગરીબ માણસ છે લારીવાળો, એમાંથી એનું ગુજરાન ચલવે છે. આ લારીવાળાને દિવાનજીએ લેવડ દેવડ પતી ગઈ, ફ્રૂટ આપી દીધું, પૈસા આપી દીધા. પછી તો શું થવું જોઈએ?
ચલતી પકડવી જોઈએ, ચાલ્યા જવું જોઈએ ત્યાંથી. પણ દિવાનજી ઊભા રહી ગયા, પેલાની સામું સામું જોયા કરે. એટલે પેલો ફ્રૂટ વાળો પૂછે છે કે ભાઈ હજુ કંઈ બીજી ઈચ્છા લેવું છે કે કેમ ઊભા છો આપ, કેમ ઊભા છો? આશ્ચર્ય થાય, નવાઈ લાગે. એટલે પૂછ્યું ભાઈ કેમ ઊભા છો? તો કે ભાઈ લેવાનું તો મેં લઈ લીધું, પરંતુ દેવાનું બાકી છે. તમે પૈસા આપી દીધા, શું દેવાનું બાકી છે? મારે તને એક પ્રશ્ન પૂછવો છે. તારો ધંધો શું? તો કે આ જ મારો ધંધો. મારે તને સુખી કરવો છે, સુખી થવું છે? દિવાનજી પૂછે છે મારે તને સુખી કરવો છે, સુખી થવું છે? હવે કોણ ના પાડે આ જમાનામાં? તે કોઈને પૂછે કે મારે સુખી કરવો છે, સુખી થવું છે, કોણ ના પાડે? ભાઈ હા પૈસા, હું તો ગરીબ માણસ છું, માંડ રોટલાનું પૂરું કરું છું, એટલે જ હું તને પૂછું છું કે મારે તને સુખી કરવો છે, સુખી થવું છે? અરે ભાઈ સાહેબ, સુખી તો થવું જ હોય ને, કોણ ના પાડે? હું તને પ્રશ્ન પૂછું છું, તો જો હું કહું એટલું માનજે. પેલા હું તને પ્રશ્ન પૂછું, તું મને ઓળખે છે? પેલા દિવાનજી પૂછે છે, હો છુપાવેશમાં, તું મને ઓળખે છે? અરે ભાઈ સાહેબ, તમે કોઈક બીજા ગ્રાહક જેવા ગ્રાહક છો મારા. જેમ મારે તો સવારથી આ સુધી 5-25 ગ્રાહક આવે છે, એવા તમે મારા એક ગ્રાહક છો. હું બીજા ગ્રાહક જેવો ગ્રાહક નથી. હા બળ, એ રાજાને જોયા જ કોઈ દિવસ? આપણા રાજા સાહેબને જોયા છે? અરે ભાઈ સાહેબ, રાજાને મેં ક્યાંથી જોયા હોય? રાજાનો મહેલ જોયો છે? અરે ભાઈ સાહેબ, મહેલે ક્યાંથી જોયો હોય? બહારથી જોયો છે, દૂરથી જોયો છે, અંદર ના જવા દે. રાજાના દિવાનજીને જોયેલા ત્યાં? અરે ભાઈ સાહેબ, રાજાને નથી જોયા, રાજાના દિવાનજી તેમની જોડે હોય, એને કે જ જોયા હોય. જો હા બળ, હું રાજાનો દિવાન છું. કોણ કહે છે એવું? દિવાનજી પોતે કહે છે હું રાજાનો દિવાન છું. એટલે પેલો આમ જોઈ, શું ભલા માણસ મારી તમે મશ્કરી કરો છો? દિવાન આવા હોય નેગો પહેરેલા? દિવાન તો ઠાઠ, રાજા ઠાઠ હોય અને રાજાની સાથે રહેતા હોય. આ તમારી જેમ એકલા ફરવા ના નીકળે કે દિવાનજી? શું ભલા માણસ ગપ્પા મારો છે કે? જો હા બળ, હું છુપાવેશે આવ્યો છું, હું રાજાનો દિવાન છું. મારે તને સુખી કરવો છે, પણ તને મારી ઉપર વિશ્વાસ આવે કે હું રાજાનો દિવાન છું તો તને હું સુખી કરી શકું. એટલે મારી ઉપર વિશ્વાસ કર. તો કે ચલો આવ્યો, બસ તમારી ઉપર વિશ્વાસ, હું રાજાનો દિવાન છું. આ પડે છે? અરે પાડી, ચલો ને, એમાં મારે ક્યાં 5 પૈસા આપવાના છે? ચલો બોલો, તમારે શું, કેમ સુખી કરવો છે મને કહો. આ વાર્તાલાપ થઈ રહ્યો છે કોની વચ્ચે? દિવાનજી વચ્ચે અને પેલો લારીવાળો, એની વચ્ચે વાર્તાલાપ થાય છે. દિવાનજી છુપાવેશમાં કહે છે કે ભાઈ જો સાંભળ, આવતીકાલે અમારા આપણા સૌના રાજા, એમનો આવતીકાલે જન્મદિવસ છે. આ જન્મદિવસ છે, અને એના માનમાં, એમના સન્માનમાં જન્મદિવસના આવતીકાલના દિવસે રાજાએ બહુ મોટું સંમેલન રાખ્યું છે, મોટો મેળાવડો રાખ્યો છે, અને હું તને એમાં આવવાનું આમંત્રણ આપું છું. મને ત્યાં આવવા દે. હું તો ગરીબ માણસ છું, જો મારા લુગડા જો તૂટેલા છે, કે મને આવવા દે. હું તને આમંત્રણ આપું છું, તને જરૂર આવવા દેશે. પછી હું તો આ ફાટેલા લુગડા પહેરીને કેવી રીતે આવું? ઘરમાં હારા લુગડા હોય ને કોઈ એકાદ બે જોડ, તો એમાંથી એક જોડ પહેરીને આવજે કાલે. પણ ભાઈ સાહેબ, ત્યાં તો મોટા મોટા માણસ આવતા હોય, મારો ક્લાસ લાગે, ત્યાં નંબર લાગે. અરે પણ હું તને લઈ જાઉં ઠેઠ રાજા જોડે, તને કઈ વાંધો? ભાઈ સાહેબ, મને બીક લાગે છે. અરે બીક નહીં, હું તારી બધી બીક ભાંગી નાખવાનું, તને તારી ભિખારીપણું, તારું ગરીબપણું ટાળવા માટે હું આવ્યો છું. હું કહું એમ કરવાનું. તારે શું કરવાનું કહો? જો હું તો ગરીબ માણસ છું, મારી જોડે કંઈ પૈસા નથી, વેત નથી, કંઈ પૈસાની કાંઈ જરૂર નથી. અરે ભાઈ સાહેબ, પણ મારી જોડે કોઈ શક્તિ નથી. હું તો હવે મારા 50 વર્ષ થયા, જો હવે મારી જોડે બાવડામાં બળ નથી, હું કંઈ કરી શકું. કાંઈ કરવાનું નહીં, હું કહું એટલું કરવાનું. શું કરવાનું બોલો? રાજા માટે તારે એક આમાંથી, તારી લારીમાંથી એક સારામાં સારું ફ્રૂટ લઈ આવવાનું. જન્મદિવસ છે ને, એટલે ભેટ મૂકવા માટે.
બધા એમને નાની મોટી ભેટ મૂકતા હોય તો તારે એમને એમ ના આવાય, કંઈક ભેટ ધરવી પડે. તો કંઈક ભેટ લઈને આવજે, અને ભેટમાં તારી લારીમાંથી હું કહું એ લઈ આય. તો કે શું લાવું? ચીકુ લાવું? તરબૂચ સરસ છે લાવું? ટેટી લાવું? અરે હાંભળ, હું કહું એ લાવવાનું તારે. રાજાને જોડે હું કાયમ રહું છું. મને ખબર છે કે રાજાને શું બહુ વધુ શું ભાવે છે. એમની ભાવતી વસ્તુ તું લાવીશ ને તો રાજા રાજી થઈ જશે, અને રાજી થઈ જશે એટલે રાજા રાજી થઈ ગયા એટલે તને ન્યાલ કરી દેશે. તારું બધું દારિદ્ર ટળી જશે. દારિદ્ર એટલે સમજ્યા ને, ગરીબી ટળી જશે. તારી આ લારી બંધ થઈ જશે અને તું સુખીઓ થઈ જઈશ. પૈસા પણ શું લાવવાનું એમ બોલો ને. જો રાજાને પપૈયું બહુ સરસ ભાવે છે. પપૈયું એક નાનકડું સારામાં સારું બજારમાંથી તું પપૈયું શોધી લાય. ફર્સ્ટ ક્લાસ, આમ પીળું ફર્સ્ટ ક્લાસ હોય અને અંદર લાલ ચોળ જેવું હોય એવું સરસ પપૈયું શોધી લાય. તો કે આવડું નાનું પપૈયું, બીજું કંઈ લાવું? કંઈ નહીં. રાજાને ભાવતી વસ્તુ એક જ, ભલે નાની હોય પણ તું લઈને આય. પછી મારે શું કરવાનું? જો સવારમાં 10 વાગે તો પહોંચી જજે દરવાજા આગળ. હજારો માણસો આવવાના છે. સારામાં સારા જે ઘરમાં કપડાં હોય ને પહેરલાવજે. પછી પણ મને અંદર આવવા કેવી રીતે દે? અરે ચોકીદાર તારા હાથમાં પપૈયું હશે ને એટલે પેલો ચોકીદાર હશે ને ઠેઠ મારી જોડે પહોંચાડી દેશે તને, અને હું રાજાની પડખે બેઠો આવીશ. તો જોજે, હું મને જોઈ લે બરાબરનો, હું રાજાની જોડે બેઠો આવીશ. હું પછી કહું ને એમ તારે કરવાનું. એમ કરીને એના કાનમાં પેલા, જો હું તને કાનમાં કહું છું કે એમ કરીને કાનમાં કંઈક કહી દીધું કે તારે આટલું કરવાનું. શું કીધું એ અત્યારે નથી કહેતો, હું પછી કહું છું. પેલાને કે જો હવે તારે આવી જવાનું આવતીકાલે સવારે 10 વાગે. બધું શીખવાડી દીધું. દિવાનજી ગયા. જોજે હું ભૂલ ના કરતો. મારે તને આવતીકાલે તારું પાંદડું બદલી નાખવું છે, ભૂલ ના કરતો. પેલા ગયા દિવાનજી. પછી પેલો વિચાર કરે કે મારું હારું બોલ્યો, હારો ફાંકાળ માણસ લાગતો હતો. હારો આવો દિવાન હોય? અને મારો વાલો કહેતો હતો કે હું દિવાન છું, રાજાની જોડે બેઠો આવીશ ને તું આવજે ને મારે તને ભિખારીપણું ટળાઈ દેવું છે, ગરીબપણું, દારિદ્રતા ટાળી દેવી છે. હારું દિવાન હશે? મન ચક્રાવે ચડ્યું. દિવાન હશે? હારું દિવાન હોય તો લેંગો પહેરીને આવે? હારું દિવાન હોય તો એ લારી આવે? એને કેટલાય નોકર ચાકર હોય, એ પોતે લેવા ફ્રૂટ લેવા આવે? એને શંકા કુશંકા, તર્ક કુતર્ક, બુદ્ધિના પ્રયોગ શરૂ થઈ ગયા. રાતે વિચાર કર્યો કે હવે બીજી કંઈ આપણે ક્યાં ઝાઝી મૂડી રોકવાની છે. એક પપૈયું લઈને જવાનું છે. વાગે તો તીર, નહીતર થોથું. સમજ્યા? લાગે તો આપણે પ્રયત્ન કરીએ, ચલો ને. એ તો એક સવારમાં વહેલા જઈને પોપૈયું લઈ આવ્યો. સારા કપડાં હતા એ પહેર્યા. હજુ અંદર ઢચું પચું છે. દિવાન હશે કે નહીં હોય? અને દિવાન હોય તો વાત સાચી, બરાબર સમજ્યા, પણ દિવાન હશે કે નહીં હોય? આ વિચાર કરતો કરતો સવારમાં પપૈયું હારામાં હારું ગોતી પણ કાઢ્યો અને એ રાજ તરફ જવા માંડ્યો. ત્યાં જોયું તો હજારો માણસો રાજમહેલ તરફ જઈ રહ્યા છે. કોઈને પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો? અરે આજે રાજાનો જન્મદિવસ છે એટલે એમને અમે કંઈક ભેટ આપવા જઈએ જ. કયો? હા મારું બેટું, વાત તો સાચી છે. રાજાનો જન્મદિવસ છે એ વાત તો સાચી છે, પણ ઓલો દિવાન છે સાચું હશે કે નહીં હોય એ ખબર નથી. કે જુઓ, પેલો રાજના ત્યાં મોટો હજારો માણસોનો મેળાવડો અને બહુ મોટો પ્રોગ્રામ કરેલો. ચોકીદાર આગળ ઉભેલો, બધા એને ચેક કરીને મોકલે અંદર. ઓળખીતા હોય એને મોકલે. પેલો વિચાર કરે, ખરું આપણે કોઈ ઓળખતું જ નથી. હારું બોલે દિવાનજી કહેતો હતો ચોકીદાર આવીને આગળ ઊભો રહેજે ને વ્યવસ્થા થઈ જશે. પેલા ચોકીદારને એને તો સલામ કરી, હાથમાં પપૈયું જોયું. દિવાનજીના માણસ છો ને તમે, ચલો તમને મૂકી જાઉં દિવાન પાસે. બોલ્યો હા બેટો, કે વાત તો સાચી જ કંઈક કહો. બધું કંઈક સાચું નીકળતું લાગે છે. રાજાનો જન્મદિવસ સાચું, ચોકીદાર તને જવા દેશે સાચું, તારું પપૈયું જોશે ને મારી જોડે પહોંચાડી દેશે સાચું. પેલો હરખાઈ ગયો કે હાશ, ચલો હવે અંદર જવાનું તો પેલો લઈને ચલો મારી જોડે પાછળ આવો. હજારો માણસો બેઠેલા અને એને વીંધીને
વચ્ચેનો જે રસ્તો હોય, રસ્તા ઉપર પેલો ચોકીદાર પાછળ પાછળ લઈને જાય, પેલો જોયા કરે પેલો ક્યાંય ગયો, કાલે વાળો ક્યાંય ગયો, મને એ મળી જાય ને તો હરખું આવે, મારો વાળો લેંઘાવાળો ગયો ક્યાં ગયો. આગળ રાજા બેઠેલા, છેક સિંહાસન ઉપર, છેક રાજાની જોડે લઈ ગયો પેલો, રાજાની બાજુમાં દિવાનજી બેઠેલા. હવે તો એ કે લેંગો ભરીને બેઠા હોય, પેલા ત્યાં લેંગો પહેરીને બેઠા હોય. હવે તો રાજા ઠાઠમાં, રાજાએ મુગટ પહેરેલો, આને નાનો મુગટ પહેરેલો પણ મુગટ પહેરેલો, અને દિવાનજી બેઠેલા રાજા ઠાઠમાં. બોલ્યો જોયા કરે, બોલ્યો ક્યાંય ગયો, બોલ્યો આમાં તારું મોઢું એવું છે પણ લુગડા એવા નથી કે, મોઢું એવું છે ગઈકાલ હતો એવું જ છે કે. પછી જરા દિવાનજી હસ્યા એટલે પેલો હસ્યો, હા છે તો એ જો, મારી સામું જોઈને હસ્યા એટલે નક્કી ગઈકાલ વાળા ભાઈ જ છે. અને આટલું કહ્યું ત્યાં દિવાનજી બોલ્યા, રાજન આ ગરીબ માણસ છે, બિચારો ફ્રૂટની લારી ચલાવે છે, માંડ માંડ ગુજરાન ચાલે છે, માટે હે દિવાનજી, અરે હે રાજન, એને કંઈક તમને ભેટ મૂકવી છે, એનો સ્વીકાર કરો. પેલા દિવાનજી બાજુમાં બેઠા બેઠા કહે છો, એને તમને કંઈક ભેટ મૂકવી છે, એનો સ્વીકાર કરો. આટલું જ્યાં કહ્યું ને એટલે રાજાએ કહ્યું કે બોલ ભાઈ શું આપવું છે તારે. હાથમાં પપૈયું લઈને આવેલા, રાજાની આગળ પપૈયું મૂકી દીધું. હવે રાજાને પપૈયું બહુ ભાવતું હતું, એવી ખબર હતી દિવાનજી, દિવાનજીએ જ શીખવાડેલું આ. એટલે રાજાએ દિવાન પેલા પપૈયું લીધું હાથમાં, ખુશ થઈ ગયા, કારણ કે બહુ ભાવતી વસ્તુ આવી ગઈ હતી. દિવાનજી પપૈયું જોઈને એમાં ફર્સ્ટ ક્લાસ પપૈયું લઈ આવેલો. એટલે દિવાનજી પેલા રાજા કહે છે, એ બોલ આના બદલામાં શું લેવું છે તારે? શું કહે છે? આના બદલામાં શું લેવું છે તારે બોલ. પેલા લારીવાળાને કહે છે. હવે રાજાએ પણ દિવાનજીએ ગઈકાલ શીખવાડેલું, પેલું કાનમાં કીધું હતું ને આ હતું કે રાજા તને કહેશે બોલ હું રાજી થઈ ગયો તારી ઉપર, એના બદલામાં શું લેવું છે. એટલે પેલો જે શીખવાડેલું ને એ પ્રમાણે બોલ્યો. રાજન આમ આમ કર્યો. અરે શું આમ આમ કરે છે? રાજા કહે છે બોલ 10 રૂપિયા, 25 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, બોલ બોલ બોલ, તું કહે એટલે આપી દઉં. હું ખુશ થઈ ગયો છે તારી ઉપર, તારું પપૈયું જોઈને. પેલો 1000 રૂપિયા ઉધા કીધું ને તો એ બોલ્યો આમ આમ જ કરે. એટલે 1000 ઓછા પડે છે, જા 5000 રૂપિયા બોલ. પેલો આમ આમ જ કરે. અરે 10,000 રૂપિયા બોલ. પેલો આમ આમ જ કરે. બોલ શું લેવું છે તો બોલ, 10,000 તને ઓછા પડે છે પપૈયાના બદલામાં. પેલો હાથ જોડીને કહે છે, રાજન મારે પપૈયાના બદલામાં રૂપિયા નથી જોતા, કશું નથી જોતું. બસ હું પપૈયું લાવ્યો છું માત્ર ને માત્ર તમને રાજી કરવા માટે. મારી ઉપર રાજી થાવ. શું કહે છે? મારી ઉપર રાજી થાવ, મારે કશું જોતું નથી તમારા રાજીપા વગર. કોણે શીખવાડ્યું તું આવું? પેલા દિવાનજીઓ. એને જે શીખવાડ્યું હતું એ પ્રમાણે પેલા કહે છે રાજન મારી પર રાજી થાવ. આટલું જ્યાં કીધું ને અને રાજા ખુશ થઈ ગયા, ઊભા થઈ ગયા, બાથમાં ઘાલીને ભેટી પડ્યા, નીચે ઉતરીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. અને કહે છે પેલા લારીવાળાને કહે છે, જા જા સાબાશ સાબાશ, તે રાજી થાવ એટલું અમારી પાસે માગ્યું ને, જા દિવાનજી અને 5 ગામ ભેટ આપી દો. કે શું કહે છે? 5 ગામ ભેટ આપી દો. એને રહેવા માટે એક બંગલો ભેટ આપી દો, એને ફરવા માટે એક ઘોડાગાડી ભેટ આપી દો, એને ઘેર નોકર ચાકરની વ્યવસ્થા કરી દો. સમજ્યા? રાજા રાજી થઈ ગયા. 5 ગામનો ધણી કરી દીધો, મોટો બંગલો રહેવા આપી દીધો, નોકર ચાકર આપી દીધા, ફરવા માટે ઘોડાગાડી આપી દીધી. બોલ્યો રાજી થઈ ગયો. દિવાનજી ધન્યવાદ, સારું થયું ભાઈ સાહેબ, થેન્ક યુ, તમે મને ભાઈ સાહેબ શાક લેવા મારે ત્યાં ફ્રૂટ લેવા આવ્યા ને તમે મને. બોલો એક રાજા રાજી થઈ ગયો તો એની ભિખારીપણું, દારિદ્રતા ટળી ગઈ કે ના ટળી ગઈ? હા કે ના? તો બોલો ટળી ગઈ કે ના ટળી ગઈ? હવે એને લારી ફેરવવાની રહી કે ના રહી? ફ્રૂટ વેચવાનું રહ્યું કે ના રહ્યું? એક રાજા રાજી થઈ જાય તોય એને બધું બદલી નાખતા હોય તો આ રાજા ધીરાજ જેની ઉપર રાજી થાય, ભઈલા ભગવાન જેની ઉપર રાજી થાય, શું ના આપે? રાજા રાજી થાય તોય તે એનું દારિદ્ર ટાળી નાખતા હોય. તો રાજા ધીરાજ ભગવાન જેની ઉપર રાજી થાય શું ના આપે? ખ્યાલ કરજો. પરંતુ
આજે આપણે બધા ભેગા થયા છીએ એમને રાજી કરવા, એમને ભગવાનને રાજી કરવા આપણે બધા ભેગા થયા છે. અને ભગવાનને સંતની આગળ કદી ને કશું નહીં માગો. મને નોકરી આપો તો સારું, ધંધો આપો તો સારું, ને ઘર આપો તો સારું, નહીં માગવાનું. એટલું જ માગવાનું, અમારી ઉપર રાજી થાવ. શું માગતા શીખવાનું પહેલા? અમારી ઉપર સદાય રાજી થાવ. બોલો છો બધા હાથ જોડીને, અમારી ઉપર સદાય રાજી થાવ. કોઈ દિવસ મંદિરમાં જાઓ, ભગવાન પાસે જાઓ, સંતો પાસે જાઓ, કોઈ દિવસ બીજું ના માગશો, એક રાજીપો માગજો. ઓલે માગ્યા હોત ને કીધું હોત કે મને 5,000 આપી દો, 10,000 આપી દો, હવે એને 2 વરમ પૂરા થઈ જાત પેલા. પરંતુ રાજીપો માગ્યો તો અનગણ આપી દીધું કે ના આપી દીધું? શું બાકી રાખ્યું? ધાર્યું તો એને જિંદગીમાં ધારેલું મળ્યું. બસ રાજીપો માગવાનો. અહીંથી આજે શીખીને જજો, કોઈ દિવસ ભગવાનને સંતની પાસે આલોકના પદાર્થ કશું જ ના માગો. મને ગાડી આપો ને મને બંગલો આપો ને મને ઘરનું ઘર આપો ને, નહીં માગતા, કોઈ દિવસ ના માગશો. દીકરો નથી, દીકરો આપો. મહારાજ આગળ, ભગવાન આગળ, ભગવાનના સંતો આગળ એક જ વસ્તુ માગો હાથ જોડીને. અને શું? બસ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. શું માગવાનું બોલો છો બધા હાથ જોડીને? અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બોલો છો બધાએ? અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બસ આટલું માગવાનું. અને ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સંત રાજી થાય. પરંતુ રાજા રાજી ક્યારે થયા ખબર પડી? થોડુંક આપણે આ વાતને પૂરી કરીએ. રાજા આ લારીવાળા ઉપર રાજી ક્યારે થયા કહેશો? રાજાને પહેલું તો દિવાનનો યોગ થયો. દિવાન મળ્યા ને એટલે. જો દિવાન ન મળ્યા હોત તો એને રાજી કરવાની રીત શીખવાડી ન હોત. દિવાન ન મળ્યા હોત તો રાજા પાસે પહોંચાડ્યો ન હોત. રાજા પાસે પહોંચી જ ન શકે ને, દિવાન વગર પહોંચી શકે જ પેલા. રાજા ન રાજી થયા, દિવાન ન મળ્યા હોત તો રાજાને શું ભાવે છે, શું ગમે છે એની ખબર જ ન પડી હોત. રાજા દિવાન ન મળ્યા હોત તો રાજાની જોડે લાગવગ પણ ન થઈ હોત. થઈ હોત પહેલા? બોલ્યું રાજાની લાગવગ કરી હો, રાજાના ગરીબ માણસ છે, એની ઉપર રાજી થાવ, એને કંઈક ભેટ આપવું છે, એમ કરીને જોડે આખી લિંક મેળવી આપી. ભાઈ રાજાનો ભેટો કરાવી આપ્યો. દિવાનની જરૂર પણ પહેલી પડે છે. દિવાન મળે તો જ રાજા મળે, દિવાન વગર રાજા ન મળે ભાઈ. એમ રાજાને ઠેકાણે ભગવાન છે અને દિવાનને ઠેકાણે એમના દિવ્ય સત્પુરુષ છે, મોટા પુરુષ છે. ભગવાનના ધામમાંથી આવેલા એવા સત્પુરુષ દિવાનને ઠેકાણે છે. અને એવા દિવાન મળી જાય, એવા સત્પુરુષ મળી જાય, એવા સંતો મળી જાય તો સંતોનું કર્તવ્ય શું છે પહેલા? અમારે તમને છેક ભેટો કરાવી દઈએ છીએ. સાચા સંત શું કરે છે પહેલા? ભેટો કરાવી દે છે. કોનો ભેટો કરાવી દે પહેલા? ભગવાનનો ભેટો કરાવી દે. અને તમારા વતી ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ આનું દારિદ્ર ટાળી નાખજો, હે પ્રભુ આની ઉપર રાજી થજો, હે પ્રભુ એનું પૂરું કરજો, હે પ્રભુ એનું રૂડું કરજો. એ સંતો આપણી વતી પ્રાર્થના કરે છે ભગવાનને. જેમ દિવાને રાજાની લાગવગ કરીને એમ સંતો આપણી લાગવગ કરે છે. પરંતુ ક્યારે? એવા સંત મળે અને એની સેવા થઈ જાય, એના રાજીપામાં વર્તાય, હાથ જોડીને. કોઈ દિવસ સંત પોતામાં નહીં જોડે, કોઈ દિવસ સાચા સંત પોતામાં ન જોડે. કારણ કે સંત પણ ભગવાનમાં જોડેલા છે, જોડાયેલા છે. એટલે હંમેશા આપણને ક્યાં જોડશે પહેલા? ભગવાનમાં જોડે. સંત છે ને માનું પાત્ર ભજવે છે અને ભગવાન છે ને બાપનું પાત્ર ભજવે છે. ભાઈ જોજો તમે, બાળકનો ઉછેર કરવામાં, મોટું કરવામાં સૌથી વધુ ફાળો કોનો હોય છે? બાળકનો, માનો કે બાપનો? માનો. ભલે તમને ખોટું લાગે પણ છે, હકીકત છે તો હકીકત જ છે ને પહેલા. બાળકને ઉછેરવામાં, મોટું કરવામાં, સંસ્કાર આપવામાં, ગંદા ને ગોબરા બાળકને નવડાવવામાં, ધોવડાવવામાં, દુઃખ સહન કરવામાં વધુ ફાળો કોનો હોય છે? એની માનો. 9 માસ સુધી પોતાના ઉદરમાં બાળકનો ભાર વેઢીને પણ પોતે ભીનામાં સૂઈને બાળકને સૂકામાં સુવાડે છે. પોતે દુઃખ સહન કરીને બાળકને તકલીફ ન પડે એટલે તીખું ન ખાય, તમતમતું ન ખાય. જોજો માં કેટલું બધું છોડે છે ખાવા પીવામાં. બાપો જલસા કરતો હોય બોલો, પણ એની માં બધું છોડે છે. કેમ? બાળકને સુખ થાય ને એટલે. બોલો, વધુ ઠંડુય ના જમે, ગરમ ના જમે, કારણ કે બાળકને શરદી થઈ જશે એની ચિંતાએ પોતે માં ન જમે. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય અને જ્યારે બાળકને સ્કૂલમાં એડમિશન અપાવવાનું થાય
ત્યારે જ્યારે નિશાળમાં મૂકવા જાય ને ત્યારે કોઈ માએ બાળકના નામની પાછળ પોતાનું નામ નોંધાયું ગઈ? કોનું નામ લખાવશે પહેલા? એના બાપનું જ નામ લખાવશે. પેલો ક્લાર્ક કે પ્રિન્સિપાલ કહે ને સ્કૂલમાં કે તમે એને દુઃખ તો તમે બહુ સહન કર્યું છે, તો એના નામની પાછળ તમારું નામ લખાવો ને બેન. તો બેન શું કહે છે પહેલા? ના, મારા નામની વહે એના બાપનું નામ છે, તો એના નામની પાછળ પણ એના બાપનું નામ જ આવવું જોઈએ. બરાબર છે? એ સ્ત્રી એમ કહે છે, હો આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ, ભારતના સંસ્કાર છે. એમ કહેશે કે મારા નામની પાછળ પણ એના બાપનું નામ આવે છે, તો પછી એના નામની પાછળ એના બાપનું નામ આવવું જોઈએ. હા, એમ સાચા સંત છે ને માનું પાત્ર ભજવે છે, અમે માનું પાત્ર ભજવીએ છીએ અને બાપને જોડી આપીએ છીએ, અમે બાપનો ભેટો કરાવી આપીએ છીએ. આ જીવને ચોખ્ખા કરીને ભગવાનના ખોળામાં મૂકવાનું કામ સંતો કરે છે ભાઈ. અને જ્યારે સુખ દુઃખ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, આલોક અને પરલોકમાં ઠેઠ ભગવાન સુધી પહોંચાડવાનું અને આપણી ફરિયાદ, આપણી પ્રાર્થના પહોંચાડવાનું કામ સંતોનું છે, સત્પુરુષનું છે ભાઈ. સંતો ભગવાનના ઓલિયા પુરુષ છે. ધ્યેય નથી હો, ધ્યેય ભગવાન છે, પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનું કામ સંતનું છે. અને એટલે નિષ્કુળાન સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ નિષ્કુળાન સ્વામી, અને એમણે એક બહુ સરસ પંક્તિમાં બહુ સરસ વાત કરી છે કે સંત કૃપાએ સુખ ઉપજે. કયો શબ્દ લખ્યો પહેલા? સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાએ સરે કામ, અને સંત કૃપાએ પામીએ જરૂર અક્ષરધામ. સંતની કૃપા થાય તો સંત કૃપાએ સુખ ઉપજે. સંતની કૃપા થાય આપણી ઉપર, એમનો રાજીપો થાય. કૃપા કો રાજીપો કો, ભગવાનને સંત રાજી થાય ને તો સુખ ઉપજે. દુઃખ ટળી જાય, સુખ થઈ જાય ભાઈ. સર્વે દુઃખ ટાળી નાખે. સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાએ સરે કામ. ગમે તેવું અઘરું કામ હોય પણ જો સંતની કૃપા થઈ જાય આપણા જીવનમાં, ભગવાનની, કારણ કે સંત અને ભગવાન જુદા નથી, એટલે કે એકે નથી. એક એટલે સંતે ભગવાન નથી, પણ સંત ભગવાનની સાથે ઓતપ્રોત છે, તદ્રૂપ છે, તદ્લીન છે. સંતના બોલનારા, સાચા સંતના બોલનારા ભગવાન છે ભાઈ. અને એના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ તુલ્ય છે, એની કૃપા એ ભગવાનની કૃપા તુલ્ય છે. અને એવા સંત રાજી થાય તો સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ જરૂર અક્ષરધામ. સંતની કૃપા થાય તો ઠેઠ ભગવાનના ધામ સુધી, એટલે કે ભગવાનની મૂર્તિ સુધી આપણને પહોંચાડી દે ભાઈ. પરંતુ એવા સંત મળે, હમણાં કહ્યું ને, એવા દિવાન મળે તો રાજા સુધી પહોંચાડે. એવા દિવાન મળે તો રાજાનો ભેટો કરાવે, એવા દિવાન મળે તો લાગવગ કરે, એવા દિવાન મળે તો રાજાની જોડે એને ન્યાલ કરાવી દે ભાઈ. એમ એવા સત્પુરુષ ભગવાનના ધામમાંથી આવેલા મળે, એવા સંતો મળે તો આપણને ઠેઠ પહોંચાડે અને આપણે આ લોકના દુઃખ માત્ર પણ ટાળી દે. તો આજે એક એવો અદ્ભુત પ્રસંગ કહેવો છે કે ભગવાનને સંતની કૃપા આપણને ક્યાં પહોંચાડે. એક નહીં, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા એક નહીં, હજારો પ્રસંગો, લાખો પ્રસંગો ભૂતકાળમાં બન્યા છે, આજે બને છે કે ભગવાનને સંતની કૃપા ક્યાં પહોંચાડે છે અને કેવી રક્ષા કરે, કેવી આપણી સહાય કરે. ભક્તો, હમણાં જ અમે ન્યૂઝીલેન્ડ હતા, ઓસ્ટ્રેલિયા ગયેલા, અને ત્યાં ન્યૂઝીલેન્ડના આપણા એક હરિભક્ત આવેલા, જેમનું નામ હતું હિતેશભાઈ દવે. આપણા સત્સંગી છે. 10 વર્ષ પહેલાની વાત છે. એ પહેલા સ્વામિનારાયણનો ધર્મ નહીં પાળતા, ન્યૂઝીલેન્ડ વર્ષોથી રહે. એમના સાઢુ હિમાંશુભાઈ શેલદ્વ કરીને છે, મૂળ એ ઉમરેઠના, મૂળ એમનું વતન ઉમરેઠ, ડાકોર બાજુ આવ્યું, ખેડા જિલ્લામાં. અને ઉમરેઠના વતની એમના સાઢુના ત્યાં વેકેશનમાં 2-4 દિવસ આખો પરિવાર આવેલો. પરિવારના 4 સભ્યો, એ હિતેશભાઈ પોતે, એમના ધર્મપત્ની અને એમને 2 દીકરા, 4 જણ આવેલા. 2 દીકરામાં મોટો દીકરો 10 વર્ષનો, 8-9 વર્ષનો, અને નાનો દીકરો 6 વર્ષનો.
મોટાના દીકરાનું નામ સિદ્ધાર્થ અને નાના દીકરાનું નામ ભાર્ગવ. આ બનેલી હકીકત કહું છું. જો કૃપા શું કરે છે, નાનો દીકરો ભાર્ગવ, ચારેય જણા ત્યાં અમદાવાદ આવ્યા. વાસના આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી બિરાજે મુક્તો, બહુ દિવ્ય પુરુષ છે. એમના દર્શન કરો ને તો અનંત જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય. મુક્તો, એમના દર્શનથી અનંત જન્મના પાપ બળી જાય. ભાઈ, કે પુરુષના એક વખત દર્શન પણ કરજો અને દર્શનમાં કોઈને લાવજો. હાથ જોડીને પુરુષના દર્શન કરશો ને મુક્તો, મારા ગુરુ છે એટલે નહીં, વર્ષોથી એમની જોડે રહીને જોયું છે એમની મહારાજ સાથે કેવા દિવ્ય પુરુષ છે, કેટલી એમની દિવ્યતા છે. ભગવાન સાથે કેવા એકમેક ઓતપ્રોત પુરુષ છે. જેના સંબંધે જીવના મોક્ષ થાય, જેના સ્પર્શે જીવના મોક્ષ થાય, જેમના વચને જીવના મોક્ષ થાય. એમનો પ્રસંગ કહી રહ્યો છું. બાપજી બિરાજેલા વાસના 10 વર્ષ પહેલાની વાત છે, લગભગ 2005માં. અને પેલા હિતેશભાઈને એમના 2 દીકરાઓ દર્શન કરવા આવ્યા. મહિલાથી તો મોટા સંતોની જોડે અવાય નહીં, આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે. એટલે એમના પોતે હિતેશભાઈ દવે, એમના બંને દીકરા, પેલો 8 વર્ષનો સિદ્ધાર્થ અને 6 વર્ષનો ભાર્ગવ, એમને લઈને આવ્યા. એમના સાઢુ હતા એટલે સત્સંગી એમણે કહ્યું કે બાપજી મારા સાઢુ છે, નાના મારાથી, અને અત્યારે ન્યૂઝીલેન્ડ રહે છે, ઉમરેઠના છે, પરંતુ ન્યૂઝીલેન્ડ એમનો બહુ સારી જોબ છે અને ત્યાં આખો પરિવાર રહે છે, એમની પર રાજી થાવ. બાપજીએ સંબંધીના નાતે કહ્યું કે હિતેશભાઈ, શું નામ? તો કે હિતેશ દવે. મોટા પુરુષે વર્તમાન ધરાવ્યા, આશીર્વાદ આપ્યા, હાથ ઝાલીને એમને આશીર્વાદ આપ્યા. અને પછી ધીમે રહીને બાપજીએ કહ્યું, હિતેશભાઈ, આ સ્વામિનારાયણ ભગવાનની વરમાળા કહેવાય, રક્ષાબંધન કહેવાય. પહેરશો અને રાખશો, ગળામાં રાખશો, આ તમારી પળે પળે રક્ષા કરશે. રક્ષાબંધન છે અને મોટા સંત દ્વારા અપાયેલી કંઠી એના પળે પળે રક્ષા કરે. આ કંઠી પહેરશો એટલે પેલા હિતેશભાઈને સ્વામિનારાયણની કંઠી પહેરવાની થઈ એટલે જરા સંકોચ થયો, એટલે આમ કંઈ બોલ્યા નહીં, સિયા વિયા થઈ ગયા. બાપજીને કે બાપજી ના પહેરું નહીં ચાલે? એટલે બાપજી ક્યારે, બાપજી એક જ શબ્દ બોલ્યા, પહેરી લો, પહેરી લો. કહીને લાવો બાપજી, આપો, પહેરાવી દીધી. મોટા પુરુષનું વચન ઠેલ્યું નહીં. પછી પેલા નાના છોકરાને પેલો 5-6 વર્ષનો ભાર્ગવ હતો એને પહેરાવા માંડી. ત્યારે કે બાપજી આ છોકરું છે, એને રહેવા દો ને. બાપજી તરત બોલ્યા, જો મોટા પુરુષ કેવા અંતર્યામી હોય, એ દિવ્ય પુરુષ તરત બોલ્યા. સેવક જોડે બેઠેલો, મેં નજરે કાનો કાન સાંભળેલી વાત છે. અને એ વખતે બાપજી બોલ્યા, બાપજી કે પહેરવા દો. એને થોડા સમય પછી માથે બહુ મોટું વિઘ્ન આવવાનું છે, એને મોટી ઘાત આવવાની છે. આ કંઠી જ એની રક્ષા કરશે, માટે એને પહેરી લેવા દો. થોડા દિવસ પછી એને ઘાત આવવાની છે, એના માથે મોટી બહુ ઘાત છે, બહુ મોટું વિઘ્ન આવવાનું છે, પહેરવા દો અને તમે પહેરજો. આવું કીધું ને એટલે કે બાપજી પહેરાવી દો. હવે ત્યાંથી એ ગયા, ન્યૂઝીલેન્ડ ગયા. 1.5 મહિનો થયો હશે. અને એ એક દિવસ રવિવારનો દિવસ હતો. સાંજના સમયે બંને માણસો બંને દીકરા એટલે એમનો પરિવાર ગાડી લઈને એક એમના ઘરથી 2 કલાક દૂર, 2-3 કલાકનું અંતર, અને એક બહુ મોટું પાર્ક એટલે કે ફરવાલાયક સ્થળ, બગીચો, બહુ પ્રખ્યાત ત્યાંનો, ઓકલેન્ડ સિટીમાં. અને ત્યાં બધા ફરવા ગયા. રવિવારે બપોરથી ગયેલા. જોડે પેલું આપણે કહીએ ને ટાઢું ખાવા જઈએ, આપણે ગામડામાં એવું કહીએ, આપણે પિકનિક જેવું કહીએ ને, બધા પેલા દાબડા ઉત્સવ જેવું. એટલે ઘરના બધા નાસ્તો લઈને ગયેલા અને ત્યાં બગીચામાં બપોરે જમ્યા, આનંદ કર્યો, થોડું બોટિંગ કર્યું, બધું હતું. તો પછી પાછા વળ્યા. સાંજે 6-7 વાગી ગયેલા. ઘેર આવતા એમને 2.5-3 કલાક થાય. સવારમાં એમને વહેલી જોબ હતી, છોકરાઓને વહેલી સ્કૂલો હતી. એટલે ગાડીમાં મોડું થઈ ગયેલું, એટલે અંધારું થઈ ગયેલું. ગાડીમાં બેસી ગયા, ફટાફટ નીકળી ગયા. પેલા 2 છોકરા આખો દિવસ રમીને થાકી ગયેલા. એટલે એના પપ્પાને કહે છે, મમ્મીને કહે છે, પપ્પા અમને પાછળની ડેકીમ હોવાડી દો કે અમે પાછળ હોઈ જઈશું.
એટલે પેલી કારની પાછળ બે માણસો આગળ બેઠા, પેલા ડ્રાઇવિંગ કરે છે, એમના મિસિસ બાજુમાં બેઠા છે, પાછળ ડેકી એટલે કે પેલી પાછળ સીટ હોય ને સીટની પાછળ પેલું સામાન મૂકવાની જગ્યા હોય ને એને ડેકી કહેવાય. તે ડેકીનું કેમ અમને પાછળ હોઈ જઈએ અમે બે જણા, અમે છોકરાઓ જોડે, અને બે જણા હોઈ શકે એવી જગ્યા હતી, મોટી ડેકી હતી. તે બે જણા પાછળ હોઈ જાવ તા, લ્યો અમે થાકી ગયા છે ને એટલે અમારે હોઈ જવું છે. એટલે બે છોકરાને હોવાડી દીધા અને કેમ થોડી વાર રમીએ છીએ, રમતા રમતા હોઈ જઈશું. પાછળ ડેકી બંધ કરી દીધી. પરંતુ ડેકીનું લોક મારવાનું ભૂલમાં રહી ગયું હશે, ડેકી બંધ થઈ ગઈ. ફૂલ સ્પીડમાં, એ તો 120-140ની સ્પીડમાં, 150ની સ્પીડમાં ફટાફટ ગાડી મારી મૂકી આગળ જતા જતા. અને પવન જબરજસ્ત હતો, પવનના 140-50ની સ્પીડમાં ગાડી જતી હોય, ડેકી પાછળથી ખુલી ગઈ. 150ની સ્પીડમાં ગાડી જાય અને પાછળ ડેકી ખુલી ગઈ. પપ્પાને ખબર નથી, એની મમ્મીને ખબર નથી, તો વાતો કરતા કરતા હાલ્યા જાય. પાછળથી પેલો નાનો 5 વર્ષનો 6 વર્ષનો છોકરો ભાર્ગવ ઉછળીને પડી ગયો. ચાલુ ગાડીએ 150ની સ્પીડમાં છોકરો પાછળ પડી ગયો. પેલો એનો ભાઈ જાગી ગયો ને એકદમ બૂમ પાડી, પપ્પા, ડેડી, ડેડી, મમ્મી, મમ્મી, ભાર્ગવ ભાઈ પડ્યો, ભાઈ પડ્યો. હવે ભાઈ પડ્યો એવું સાંભળીને ગાડી રોકવી હોય તો 150ની સ્પીડમાં કંઈ 1 મિનિટમાં રોકાઈ ના જાય. અને એમાંય પાછળ ગાડીઓ આવતી હતી, આગળ ગાડીઓ જતી હતી, એકદમ ફૂલ બ્રેક પણ ન મરાય, સાઈડમાં લઈને ઊભી રાખવી પડે. આપ જાણો છો આ બધા ટ્રાફિકના નિયમો. એકદમ સાઈડમાં લેતા લેતા, ધીમેર પાડતા પાડતા, ગાડી રોકતા રોકતા તો કિલોમીટર ચાલી ગઈ આગળ, 1.5 કિલોમીટર આગળ ગાડી ચાલી ગઈ. નક્કી આ બે માણસોએ ઊભી રાખીને પૂછ્યું, શું થયું, શું થયું? અરે ભાઈ પડ્યો, ક્યારનો પડ્યો છે. હવે પાછળ કેટલી ગાડીઓ આવે, ધમ ધુખાર કરતી. હાઈવે હતો, જેમ નેશનલ હાઈવે રોડ હોય ને એવો નેશનલ હાઈવે રોડ ત્યાંનો. 5-6 વર્ષનું છોકરું ગાડીમાંથી ચાલુ ગાડીએ પડી જાય તો શું થાય? કલ્પના કરો શું થાય. બે માણસોના મોતિયા મરી ગયા. નક્કી છોકરો ગયો, જય સ્વામિનારાયણ, દુઃખી થઈ ગયા. બે જણાને પેલો સિદ્ધાર્થ મોટો છોકરો, તેણે તે ગાડી પાર્ક કરીને પેલી પાર્કિંગ લાઈટ ચાલુ મૂકી અને દોડ્યા. પેલો ગયો ક્યાં? છોકરો ગયો ક્યાં? અને ત્યાં તો સહેજ આગળ ગયા ને ત્યાં પેલો ભાર્ગવ નાનકડો આવડો, કેટલા વર્ષ થયા મુક્તરાજને? 5-6 થયા ને, 4-5 થયા ને, બસ આવડો મુક્તરાજ બોલો. અને છોકરો આગળ હસતો હસતો સામે હાલ્યો આવે, પપ્પા 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 કરતો દોડતો સામે હાલ્યો આવે. બોલો, 6 વર્ષનો છોકરો દોડતો હાલ્યો આવે. એમણે તેડી લીધો, બેટા તને કશું નથી થયું? અરે મને કશું નથી થયું. મને થતું હશે કે કેમ થતું હશે? ત્યારે પેલો છોકરો કહે છે કે પપ્પા પપ્પા હું પડ્યો ને તો એ વખતે ભગવાન ને ભગવાનના મોટા સ્વામી આપણે દર્શન કરવા ગયા હતા ને, એમણે મને પકડી લીધો. આવીને ગયો, એમણે મને ઝીલી લીધો, કે અદ્ધરથી ઝીલી લીધો અને મને ઊભો કરીને કહી દીધું કે જા તા પપ્પા ને મમ્મી તારી રાહ જોવે છે. એટલે હું દોડતો દોડતો ત્યાંથી આવું છું. કે મને ઝીલીને મૂકી દીધો, કે તેડીને મને નીચે મૂકી દીધો. શું જરૂર છે સંતની જીવનમાં? શું જરૂર છે સત્પુરુષની? શું જરૂર છે આપણા જીવનમાં ભગવાનની? ભાઈ, એ દિવસે 1.5 મહિના પહેલા દિવ્ય પુરુષ બોલ્યા હતા કે એને માથે મોટું વિઘ્ન આવવાનું છે, ઘાત આવવાની છે. એ વિઘ્ન ટળી જશે, આ કંઠી પહેરાઈ દો. પરંતુ શું આપણા જીવનમાં સંતની શી જરૂર છે? સંત કૃપાએ સુખ ઉપજે. હમણાં જે શબ્દ આવ્યો કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ. ભગવાનના મોટા સંતની કૃપા થાય તો કેવા કામ થાય અને કેવું સુખ થાય. મુક્તો મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, રંકમાંથી રાજા કરી નાખે. મોટા સંત રાજી થાય તો રંકમાંથી રાજા કરી નાખે. તો મુંબઈનો એક ઇતિહાસ, સહેજ એક અદ્ભુત કેવો ઇતિહાસ બન્યો મુંબઈનો. મુંબઈની અંદર આજથી 80-100 વર્ષ પહેલાની વાત છે. 100 વર્ષ પહેલાની વાત. મુંબઈની અંદર બોરીવલી વિસ્તાર છે. મુંબઈ કોઈ ગયા હશે ને ખબર હશે. દહીંસર, મલાડ, અરે ભાયંદર ને દહીંસર ને પછી બોરીવલી ને પછી આવે કાંદીવલી ને પછી મલાડ ને ગોરેગાંવ ને, આ બધા એક પછી એક વિસ્તાર છે. એમાં એ વખતે બધા સ્કેટર્ડ એટલે કે સબબ હતા, એટલે કે બધા પરા હતા. પરા
અને એ વિસ્તાર જેમ જેમ વધતો ગયો, અત્યારે મુંબઈ બધું એક થઈ ગયું. અત્યારે બોરીવલી મુંબઈમાં કહેવાય, સમજ્યા? અને એ વખતે મુંબઈનું આ બોરીવલી વિસ્તાર, અને ત્યાં એક ચાલીમાં એક ગરીબ પરિવાર રહે. આ બનેલો 100 વર્ષ પહેલાનો બનેલો પ્રસંગ કહું છું કે સંતની કૃપા શું કરે છે, ક્યાં લઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનના 5 સાધુ વિચરણ કરતા કરતા મુંબઈ પધાર્યા. 14મી જાન્યુઆરીનો દિન હતો. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ કહેવાય ને, ઉત્તરાયણનો પવિત્ર દિન હતો. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને આજ્ઞા કરેલી છે કે સંતો, તમારે ભલે તમને રોજ મંદિરમાં બેઠા અન્ન મળતું હોય, રસોઈ આવતી હોય, પરંતુ તમારે વર્ષમાં એક દિવસ ઉત્તરાયણના દિવસે શરમ છોડીને, કોઈ પણ સ્ટેટસ કે મોભો છોડીને તમારે ઘેર ઘેર તમારી જોડી લાંબી કરીને ઊભા રહેવું, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને જવું. તમારી જોડીમાં એ દિવસે કોઈ પાશેર અનાજ આપશે, એક મુઠ્ઠી અનાજ આપશે, તો એ અનાજ ઠેઠ અમારા સુધી પહોંચી જશે. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. ઘેર ઘેર જતા ગરીબ તવંગરનો ભેદ નહીં જોવાનું, પારકો પરાયો નહીં જોવાનો, સત્સંગી છે કે બિન સત્સંગી છે નહીં જોવાનું. આજે અમે સંતો જઈએ છીએ અને સંતો જઈને ઊભા રહીએ, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને. કેમ? ભૂખ છે એટલે ના, હામેનાની ભૂખ ભાંગવા માટે. ભાઈ, સંતોને કોઈ ભૂખ નથી, પરંતુ જે કોઈ પાસે મુઠ્ઠી અનાજ પણ આપી દે ભૂલમાં, તો એનું ઠેઠ પહોંચાડવા માટેનો સંતોનો પ્રયોગ હોય છે. અને સાચા સંતો મુક્તો એમનું જીવન જુદું હોય. ઘણા કહેતા હોય છે, નહીં સમજતા હોય, નિકટમાં ન આવ્યા હોય ને ત્યાં સુધી, ન જોયા હોય ત્યાં સુધી ઘણા કહેતા હોય. અમારી નિકટમાં જે રહ્યા છે અને રહે છે એમને ખબર હશે કે આ સંતો કોઈ અમે લાડુ જમનારા નથી ભાઈ, અમે મીઠાઈ અડતા નથી. સંતોને અમારા નિયમો ચાલે છે, મીઠાઈને અડતા નથી, સ્પર્શ પણ નથી કરતા. મુક્તો આ સંતો મીઠાઈ જમનારા નથી, મીઠાઈ જમાડનારા છે. હું અત્યારે અમારો ઉતારો છે એમના ઘેર, દશરથભાઈના ઘેર, ત્યાં ઉતારે જઈને આવ્યો. રસોડે સંતો રસોઈ બનાવતા હતા. દશરથભાઈ શું બનાવ્યું છે તમને ખબર છે? શાક ને ભાખરી અને ખીચડી. નહીં, તમારા રસોડે મને ખબર છે શું છે, પણ મારે પેપર નથી ફોડવું, કારણ કે તમે બધા નહીતર અડધે જ ઉઠીને જતા રહો. પરંતુ છે, મીઠાઈ છે, ત્યાં મીઠાઈ છે. અમે મીઠાઈ જમાડીએ છીએ, સંતો જમતા નથી, કારણ કે આ સંતો જમવા માટે સાધુ થયા નથી. સ્વામિનારાયણ ભગવાને સંતોને જે વર્તમાન આપ્યા છે, મુક્તો નિકટ આવો તો ખબર પડે કે સ્વામિનારાયણના સાચા સંતોના જીવન કેવા હોય. જે મળે ને એમાં તે ભેળું કરીને પાણી નાખીને જમનારા સંતો છે ભાઈ. શ્રીજી મહારાજની આજ્ઞા એટલી છે, એવી એટલે 5 સંતો બોરીવલી વધાર્યા છે. 14મી જાન્યુઆરીનો દિવસ છે અને એક સ્વામી સવારના 9 વાગ્યા છે. એક ચાલીમાં, પતરાવાળી ચાલી એટલે સમજ્યા ને, 8, 10, 15ની લાઈન હોય, રો હાઉસ જેવું, અને બધા પતરાવાળા મકાન હોય ને, ચાલી કહેવાય. અને ચાલીની અંદર 5 સંતો, એમાં એક મોટેરા સાધુ, વૃદ્ધ સાધુ, અને બીજા 4 નાના સાધુ, એ જઈને ઉભા રહ્યા. સવારનો 9 વાગ્યાનો સમય, એક ઘરની આગળ ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને સાદ પાડીને ઉભા રહ્યા, ટેલ નાખીને ઉભા રહ્યા. ઘરમાં કોઈ ચાલી, એક રૂમ હતો, ઓયડો હતો. સંતો જોતા હતા કે પતરાવાળો એક ઓયડો છે, પણ ઘરમાં કોઈ દેખાતું નહોતું. એટલે સંતો ફરીથી બોલ્યા, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. ઘરમાં એક બહેન હતા, એ લેડીઝ હતા, અને એ ખૂણામાં બેસીને રસોઈ કરતા હતા, પણ એમના કાને આ શબ્દ પડ્યો નહીં, એટલે કોઈ બહાર આવ્યું નહીં. સંતો વિચાર કરે છે કે લાવો બીજે ઘર જઈએ, કોઈ આવતું નથી બહાર, બીજે ઘર જઈએ. જ્યાં જવા જતા હતા એ જ મિનિટે એક સાયકલિસ્ટ, સાયકલવાળા ભાઈ આવીને એમણે આંગણામાં સાયકલ ઊભી રાખી. સંતો ઉભા રહો, હું આ ઘરમાં રહેનારો ઘરનો માલિક છું. સંતો ક્યાંથી આવો છો, કેમ આવો છો?
કેમ ચાલ્યા તમે? કેમ આયા હતા? કેમ અને જાઓ છો કેમ? સાયકલ પાર્ક કરીને પેલા ભાઈએ નમસ્કાર કર્યા, પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યો સંતોનો, હાથ જોડીને ઉભા રહ્યા. સંતો ક્યાંથી આવો છો? કોના સાધુ છો? કેમ આયા હતા ને જાઓ છો કેમ? આટલું 2-4 પ્રશ્નો પૂછી નાખ્યા. ત્યાં પેલા સંતો બોલ્યા, ભાઈ અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, વડતાલથી આવ્યા છીએ. ગુજરાતમાં વડતાલ કરીને ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ. અને આજે ઉત્તરાયણનો દિવસ છે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કંઈક કોઈની સેવા ગ્રહણ કરવી, એટલે જે મુઠ્ઠી અનાજ કંઈ પણ આપો તો અમે લેવા આવ્યા હતા, તમારું માગવા આવ્યા હતા. અને કોઈ ન આવ્યું, 2-3 વખત અમે ટેલ નાખી પણ કોઈ આવ્યું નહીં, એટલે અમે હવે બીજે ઘેર જઈએ છીએ. ઉભારો સંતો, અમારા ઘરના આંગણામાંથી સંતો પાછા ના જવા જોઈએ. સંત ક્યાંથી મારા ઘેર? સંતો ઉભા રહો, હું અંદર જઈને લઈ આવું કંઈક. શું લેશો બોલો? સંતો કે ભાઈ અમારાથી મગાય નહીં, તમે જે આપશો ને લઈ લઈશું. સંતો ઉભા છે. જેનું જીવન સાદું એનું નામ જ કહેવાય સાધુ. જીવનમાં સાદાઈ હોય ને, સાધુનો મોટો શણગાર છે ભાઈ. સાધુતાનો મોટામાં મોટો સાધુનો શણગાર સાદાઈ. આ સાદા સંતો હતા. અને સંતોએ કહ્યું ભાઈ જે આપશો એ લઈ લઈશું. પેલા ભાઈ અંદર ગયા. અંદર જઈને 30-35-40 વર્ષની ઉંમર, એમની 35-40 વર્ષની ઉંમર. અંદર ગયા. અંદર જઈને એમના ધર્મપત્નીને કહ્યું કે બહાર સાધુ આવ્યા છે, સંત આવ્યા છે, અને 2 વખત ટેલ નાખી, તમે સાંભળ્યું નહીં? કે મેં તો સાંભળ્યું નહીં. કેમ આવ્યા છે? બોલાવો અંદર. સંતોને કે સંતો અંદર આવશો? કે અમારાથી સ્ત્રીઓ હોય ને ત્યાં આવાય નહીં, માટે માફ કરજો, જે આપવું એ બહાર ઊભા છે આપી દો. એટલે સંતોને બહાર કીધું. સંતો પેલા ઘરના પત્નીને કહ્યું કે કંઈક આપવાનું કહે છે. તો કે સંતોને પૂછો શું લેશે, એમને જે જરૂર હોય આપીએ. સંતો શું જરૂર છે એ બોલો તો આપીએ. ત્યાં એક સંત, નાના સંત બોલી ગયા કે ભાઈ અમારી જોડીમાં ચોખા તો સવારથી ઘણા આવ્યા છે, પરંતુ જો ચપટીક દાળ મળે તો અમારે ચોખાની અંદર દાળ ઉમેરી અને અમે ખીચડી બનાવી શકીએ. આવું સંત બોલી ગયા. જો દાળ હોય તો આપો, નહીં તો જે આપશો એ. આટલું જ્યાં કહ્યું ને, એમણે જઈને અંદર કહ્યું. અંદર એમના ધર્મપત્ની રસોડામાં બેઠા બેઠા બોલ્યા કે જો ઓલી કાચની બરણી છે ને, એમાં દાળ પડી છે, આપી દો બધી સાધુને. કે આપણા ઘેર સાધુ ક્યાંથી? બધી દાળ આપી દો. એટલે દાળ, પેલી બરણી હતી દાળની, કંઈક 2 માણસ હતા ઘરમાં, કોઈ હતું નહીં, સંતાન હતું નહીં એમને. એટલે 2 માણસ, થોડીક દાળ 500 ગ્રામ જેવી દાળ હતી. એટલે એમણે બધી આપી દો કે. પેલી બરણી લઈને આવ્યા, લ્યો સંતો મગની દાળ, જોડી પોળી કરો તમારી. સંતોએ જોડી પોળી કરી. પેલા અમને આખી બરણી ઊંધી વાળી દીધી અંદર દાળની. પેલા મોટા સ્વામી બોલ્યા ઘર માટે રાખો, થોડી રાખો. ત્યારે પેલા ભાઈ બોલ્યા, સંતો જેટલી છે એટલી બધી લઈ જાઓ, આથી વિશેષ હોત તો વિશેષ આપત, પણ હું ગરીબ માણસ છું, જે છે લઈ જાઓ. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં મોટા સ્વામી એકદમ નેત્ર બંધ કર્યું. ભગવાનની સાથે એમણે સીધો જ લાઈન જોડી દીધી. જેમ પેલી ટેલિફોનની લાઈન જોડી આપે ને, એમાં મોટા સંતની લાઈન સીધી ભગવાન સાથે જોડાયેલી હોય ભાઈ. એના બોલનારા ભગવાન હોય, એની આંખમાં દર્શન દેનારા ભગવાન હોય, એના આશીર્વાદના દેનારા ભગવાન હોય. એ રાજી થાય, મોટા સંત રાજી થાય, ભગવાન રાજી થાય ભાઈ. અને એ દુઃખી થાય, ભગવાન દુઃખી થાય. આ મોટા સ્વામી તરત જ નેત્ર ખોલીને બોલ્યા, ભગત તમારું નામ શું? તરત પૂછે તમારું નામ શું? હાથ જોડીને પેલા ભાઈ બોલ્યા, સ્વામી મારું નામ કરમસિંહ. શું નામ બોલે છે? જૂનાના જમાનામાં આવા નામ હતા. મારું નામ કરમસિંહ. કરમસિંહ શું કરે છે તું? અરે સ્વામી હું મિલમાં નોકરી કરું છું, મિલ મજૂર છું. કેવું મિલ? એ વખતે ટેક્સટાઇલ મિલો ઘણી મુંબઈમાં, કાપડની મિલો. હું કાપડની મિલમાં નોકરી કરું છું, મિલ મજૂર તરીકે. સ્વામી ગરીબ છીએ અમે. સ્વામી જોડે આટલું બોલ્યા ને ત્યાં સ્વામી પેલી દાળ બધી આપી દીધી ને, સ્વામી તરત જ મુખમાંથી બોલી ગયા, કરમસિંહ તારા ઘરમાં જેટલી દાળ હતી ત્યાં બધી આપી દીધી. જા એના બદલામાં અમારી જોડે જે છે ને એ અમે તને બધું આપી દીધું. બસ શું આશીર્વાદ આપી દીધો પેલા? અમારી જોડે જે છે અમે તને બધું આપી દીધું. હવે સંતોની જોડે શું હોય ભાઈ? તમને એમ થાય સંતોની જોડે કશું ના હોય. શું હોય સંતો જોડે?
સંતો જોડે જે છે ને ભાઈ તમારી કોઈની જોડે નથી. તમને એમ થશે કે અમારી જોડે મોટા મોટા બંગલા છે, ગાડીઓ છે, કરોડો રૂપિયા છે. અરે ભાઈ અમારી જોડે તમારી જોડે કરોડો રૂપિયા છે, પણ અમારી જોડે કરોડોનો દેનાર છે ભાઈ. જેણે તમને કરોડો દીધા ને એ અમારી જોડે છે. જેણે તમને બંગલા દીધા ને એ અમારી જોડે છે. સંતો જોડે શું છે? ભગવાન છે ભાઈ. અને સ્વામી એમ બોલી ગયા. શું બોલી ગયા? જાઓ અમારી જોડે જે છે ને બધું તમને આપ્યું. હવે આમને કંઈ બહુ ખબર પડી નહીં. આ કોડ લેંગ્વેજ હતી હો. અને ભગવાન આપે તો એમાં બધું આવી જાય કે ના આવી જાય? પહેલા આપ તમને બધાને પ્રશ્ન પૂછું. કોઈ મોટો ચોક હોય અને વડાપ્રધાનની સભા રાખી હોય, જાહેર સભા રાખી હોય, તો પબ્લિક તો આવે, વગર આમંત્રણે આવે. પણ મને લાગે પોલીસ કે પોલીસ ઇન્સ્પેક્ટરને આમંત્રણ આપવું પડે કે એની મેળે આવે? આવવું જ પડે એમને. અહીંના કલેક્ટર સાહેબને આવે કે ના આવે? આવે જ. મામલતદાર સાહેબ આવે કે ના આવે? આવે જ. અહીંના ડીએસપી સાહેબ આવે કે ના આવે? આવે જ. વગર આમંત્રણે આવે? હા આવે જ. મોટો માણસ આવે એટલે બધા વહે આવે જ. એમ અમે તમને ભગવાન આપીએ છીએ ભાઈ, એટલે એની વહે આલોકનું ને પરલોકનું બધું આવે જ. માગવું ના પડે, જુદું માગવું ના પડે ભાઈ, આવે જ. અને સાચા સંતો ભગવાન આપ્યા છે ભાઈ. સ્વામી એ શબ્દમાં બોલ્યા છે કે અમારી જોડે જે છે ને એ અમે તને બધું આપી દીધું. બસ પેલાને ભાઈ ખબર ન પડી કરમસિંહભાઈને, પણ એમના ધર્મપત્ની અંદર રસોઈ કરતા કરતા સાંભળી ગયા એટલે એ તરત બોલ્યા. સાધુને સ્વામીને કહો કે આપણા ઘરમાં 12 વર્ષ થયા, હજુ કોઈ સંતાન નથી, માટે સ્વામીને કહો શેર માટીની ખોટ છે તો આપણી ખોટ પૂરી કરે. સ્વામીને કહો. એવું પેલા ઘરમાંથી બોલ્યા. સંતોના કાને આ શબ્દ પડી ગયા અને સ્વામીએ બાજુમાં જ એક તુલસી ક્યારો હતો. તુલસી ક્યારો એટલે સમજે ને, તુલસીનો પેલો છોડ, એમાંથી એક તુલસીનું પાન તોડ્યું સ્વામીએ. અને તુલસીનું પાન તોડીને સ્વામી કે કરમસિંહ અહીંયા લાય, તારો હાથ લાય, તારો હાથ લાય. હાથ લાંબો કર્યો. સ્વામીએ તુલસીનું પાન હાથમાં મૂક્યું, મુઠ્ઠી વાળી દીધી સ્વામીએ. સ્વામી કે જા, તારા ઘેર એક દીકરાનો જન્મ થશે, એ દીકરાનું નામ તુલસી રાખજે. બોલો, દીકરો આપ્યો ને દીકરાનું નામે પાડી દીધું એડવાન્સ. બોલો, દીકરો તો આપ્યો પણ દીકરાનું નામ એડવાન્સ આપી દીધું. શું કહે છે? એ દીકરાનું નામ તુલસી રાખજે. જા બસ. પણ અમે જે બોલી ગયા છીએ ને, આ તો દીકરો આપ્યો, પરંતુ અમે જે કીધું છે ને અમારી જોડે છે એ બધું તને આપ્યું. સંતો રાજી થઈને આટલું વેણ બોલીને ત્યાંથી ચાલ્યા ગયા. પેલો કરમસિંહ ને એમના ધર્મપત્ની મોટા પુરુષના મુખમાંથી નીકળેલા આશીર્વાદ કોઈ દાડો ખોટા ન પડે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ મોટા સંત બોલે ને એ કદી ન ફરે ભાઈ. અને મોટા સ્વામીના આશીર્વાદ મુજબ એમના ઘેર એક દીકરાનો 12 વર્ષ પછી ઘેર પારણું બંધાણું, દીકરાનો જન્મ થયો. અને સ્વામીએ નામ તો આગળથી એડવાન્સ આપી જ દીધું હતું. શું નામ પાડ્યું? તુલસી. આ કરમસિંહભાઈના ઘેર દીકરાનો જન્મ થયો, તુલસીનો જન્મ થયો, એનું નામ પાડ્યું તુલસી. હવે થોડા દિવસ થયા, કરમસિંહભાઈ તો નોકરી કરે મુંબઈની એક મિલમાં, કાપડની મિલમાં. રાત્રિનો સમય એમની રોજ નાઇટ શિફ્ટ હતી. નાઇટ શિફ્ટ એટલે સમજે ને પેલા રાત પાળી. રાત પાલીમાં રોજ નોકરી કરવા જાય. રાતના એક દિવસનો સમય, એક રાતનો સમય રાત્રે 12, 12:30 વાગેલા. અને કરમસિંહભાઈ વિવિંગ ખાતામાં હતા, એટલે મશીન ઉપર ઊભા રહીને કામ કરતા હતા. અને જે મિલના શેઠ હતા, એ શેઠનું નામ હતું દામજી શેઠ. એ મિલના જે શેઠ હતા, જેમની મુંબઈની અંદર 13 મિલો હતી. કેટલી મિલો હતી? 13 મિલોના માલિક. મોટી મોટી જાયન્ટ મિલો, એક મિલમાં 5-5, 10-10 હજાર માણસો કામ કરે. અને એવી ટેક્સટાઇલ મિલો 13 મિલના માલિક દામજી શેઠ.
ઉંમરલાયક હતા, 70 વર્ષની ઉંમર હતી, પરંતુ અવારનવાર ગમે ત્યારે એ મિલમાં રેડ પાડે એટલે આવી જાય, ગમે ત્યારે આવી જાય અને બધાના ખાતા ચેક કરે. એટલે બધા એલર્ટ રહે ને એટલા માટે. બહુ જેન્ટલમેન માણસ. એ વખતે આ દામજી શેઠ એટલે મુંબઈના 7 શેઠિયાઓમાં એમનો નંબર આવતો, દામજી શેઠનો. એવી મોટી પાર્ટી કહેવાય, અબજોપતિ. અને દામજી શેઠ રાત્રે એક દિવસ મિલમાં આવી ગયા. આવીને કોઈને ખબર નહીં કે મિલમાં શેઠ આવશે, ક્યારે આવે ખબર જ ના પડે. અને દામજી શેઠ એક ડિપાર્ટમેન્ટમાં એક વોચ કરવા જાય, જોવા જાય, સુપરવિઝન કરે, ઇન્સ્પેક્શન કરવા જાય. અને ઇન્સ્પેક્શન કરતા કરતા દામજી કરમસિંહની પાછળ ઊભા ખાતામાં ઊભા કરમસિંહની પાછળ આવીને ઊભા રહેલા. કરમસિંહનું કામ જોવે. બહુ માણસ પારખો હતા દામજી શેઠ. માણસને પારખી લે અને પાછળ જઈને ખભે હાથ મૂક્યો. તારું નામ શું? પેલો કે કરમસિંહ. અને આમ જોયું, પોતાના શેઠને જોયા. હવે આ સુધી શેઠનો ફોટો જ જોયો હતો, શેઠને જોયા જ નતા. હો શેઠ તમે? પગમાં પડી ગયો, શેઠ તમે? હવે આવો મોટો માણસ એક કારીગરની જોડે ઉભા રહીને ખભે હાથ મૂકીને ઊભા હોય એટલે એને તો આશ્ચર્ય થાય ને. શેઠ તમે? શેઠ હાથ ઝાલીને કે કરમસિંહ ચાલ મારી કેબિનમાં. આ તો ધ્રુજે મૂકી વાંક આવ્યો શું ભારે કરી અંદર કેબિનમાં લઈ જઈને કે બેસ સામે. પેલું કે શેઠ મારે તમારી સામે ન બેહાય, બેસ બેસ મારી આજ્ઞા છે, બેસ. બેહાડ્યા પરાણે. કરમસિંહ તું કેટલું ભણ્યો છો? કે હું તો હાથ ચોપડી ભણ્યો છું. એ જમાનામાં હાથ ચોપડી ઘણી કહેવાતી ભાઈ. હાથ ચોપડી ભણ્યો છું. કરમસિંહ મેં તારું કામ જોયું. તું દિલ લગાવીને જે કામ કરતો હતો ને, હું અત્યારે તને પ્રમોશન આપવા આવ્યો છું. તારું કામ જોઈને તને પ્રમોશન આપું છું. આવતીકાલથી આ બાજુની મેનેજરની કેબિનમાં તારે બેસવાનું છે. તું આ ખાતાનો મેનેજર, તું આ વિવિંગ ખાતાનો તું મેનેજર. તારા હાથ નીચે આવતીકાલથી 600 માણસો કામ કરશે. આ 600 માણસો છે આ ખાતામાં, તારા હાથ નીચે કામ કરશે. તું કાલથી મેનેજર. જો પાંદડું બદલવા માંડ્યું. હો શું કામ કરતું તું ખબર પડી? આ કયું તંત્ર કામ કરતું થઈ ગયું ખબર પડી? મોટા પુરુષના આશીર્વાદ, કૃપા, એમની અમી દ્રષ્ટિ, એમનો રાજીપો શરૂ થઈ ગયો ભાઈ. ચક્રો ચાલુ થઈ ગયા. રાતે 1 વાગે મેનેજરનું પદ આપી દીધું. કાલ તારે અહીં બેસવાનું છે કેબિનમાં. તું કાલથી મેનેજર. કરમસિંહભાઈ શેઠ પણ હું તો હું તને બધું ગોઠવી આપીશ. અહીં ભણતરનું જરૂર નથી મારે, તારી કાર્યદક્ષતાની જરૂર છે. બસ મેં તારું કામ જોઈ લીધું છે, તને નોકરી આપું છું મેનેજર. ઘેર જઈને વાત કરી, બધા હરખ થઈ ગયો. ક્યાંથી ક્યાં પહોંચી ગયા. કારીગરમાંથી ઉપર વચ્ચેની 4 પોસ્ટ ઠેકડો મરાવી દીધી અને સીધા મેનેજરની પોસ્ટ ઉપર મૂકી દીધા. આ વાતને 3 વર્ષ થયા હશે. સાંભળજો જુઓ. અને એક દિવસ એ વખતે એ મેનેજર તરીકે દિવસની પાળીમાં હતા અને નોકરી કરે. એક દિવસ આ જ રીતે દામજી શેઠ આવીને ઉભા રહ્યા એમની કેબિનમાં. એટલે એકદમ ઉભા થાય. શેઠ તમે? શેઠ કે કરમસિંહ મારે તારા ઘેર આવવું છે, ચાલ મારી ગાડીમાં બેસી જાગે. તો કે શેઠ પણ મારી ગાડી છે. ગાડી આપેલી હો મેનેજર તરીકે, બધી વ્યવસ્થા થઈ ગયેલી, ગાડી આપેલી. શેઠ મારી ગાડી છે, તારી ગાડીમાં નહીં મારી ગાડીમાં બેસી જા, ચાલ આજે મારે તારા ઘેર આવવું છે. પેલો બિચારો વિચાર કરે કે ચાલીમાં શેઠને ક્યાં લઈ જવું, પતરાવાળી ઓયડીમાં કે જ્યાં નથી ત્યાં પવન આવતો કે નથી ઉકળાટનો પાર નથી ને ચાલીમ શેઠને ક્યાં લઈ જવું, આવા મોટા શેઠને. શેઠ મને શરમ આવે. અરે શરમ આવું નથી, મારે તારે ઘેર આવવું છે. શેઠની ગાડીમાં બેહાડી દીધા. શેઠ ઘેર ગયા. વચ્ચે રસ્તામાં વાત કરી કે તારે ઘરમાં કેટલા સભ્યો છે, બધું પૂછપરછ કરી લીધી. શેઠ મારી પત્ની ને મારો 3 વર્ષનો એક દીકરો છે. મારે દીકરો નહોતો પણ એક સંતના આશીર્વાદથી મને તુલસી નામનો દીકરો છે અને મારે 3 વર્ષનો થયો છે. શેઠ ઘેર ગયા. ઘેર જઈને ઉતર્યા નહીં, એટલું જ કહી દીધું, હું તારા ઘેર ઉતરવા માટે નથી આવ્યો, તને ને તારી પત્નીને તારા દીકરાને લઈ જવા માટે આવ્યો છું. તારે મારી ગાડીમાં બધાને બેહાડી દેવાના છે. પાછળની સીટમાં તારી પત્ની, તું અને તારો દીકરો ત્રણેય બેસી જાઓ. તમારા 2 જોડી કપડાં લઈ લો,
પણ શેઠ મને ક્યાં લઈ જવાનો? તું બેસી જા પછી કહું જ કેવો. પાછળ બેસાડી દીધા, 2 જોડી કપડાં લેવડાવી લીધા. બોલ્યા તેણે મુંજાય પાછળ બેઠા બેઠા ખરું ક્યાં લઈ જશે ને શું કરશે આપણું આ શેઠ? અને શેઠ સીધા જ એમનો પાર્લા વિસ્તારની અંદર મોટો 5 એકર જમીનની અંદર પોતાનો આલીશાન બંગલો, અને બંગલાની અંદર ગાડી પ્રવેશ કરી. અને ગાડી અંદર દરવાજામાં બોલ્યા શ્યામ અહીંયા થઈ ગયેલા કે શ્યાં લઈ જાય? શેઠના ઘેર લઈ આવ્યા અમને. અને શેઠના ઘરમાં લઈ ગયા. ત્યાં તો અંદર પેસતા જ દરવાજામાં જ એમણે આગળથી સમાચાર આપી દીધેલા. એમના ધર્મપત્ની હતા, દામજી શેઠના ધર્મપત્ની. એ 71 વર્ષની ઉંમર માજી. અને એ આગળ દરવાજામાં કંકુ ને ચોખા ને અબીલ ને ગુલાલની થાળી લઈ અને તૈયાર ઉભેલા. અને દામજી શેઠ કહે છે, એમનું નામ હતું પાર્વતીબા. એમને ઘરના ધર્મપત્નીનું નામ હતું પાર્વતીબા. અને કહે છે કર પૂજા. અને પેલા પાર્વતીબાએ ચાંદલો કર્યો, કરમસિંહભાઈને ચોખા ચોડ્યા. એમના ધર્મપત્નીને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. પેલા તુલસીને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. તો એણે જોયા કરે શેઠ શું છે આ બધું? હેઠ તું અંદર હેઠ, પછી બધું કહું છું. અંદર લઈ ગયા, દિવાનખંડમાં બેસાડીને કહે છે કરમસિંહ, બાથમાં ઘાલીને ભેટી પડ્યા. કરમસિંહ, મારે કે દીકરો નથી. હવે મારી ઉંમર થઈ ગઈ છે. અમે 2 માણસે નક્કી કર્યું છે અમારે તને વારસદાર નીમવાનો છે. અમે તને એડહોપ કરીએ છીએ. અને દામજી, અરે કરમસિંહ, આજથી તું અમારો દીકરો અને અમારી દીકરાની વહુ અને મારો પોતરો. પોતરો એટલે સમજ્યા ને? કચ્છી ભાષા છે. કચ્છીની અંદર પૌત્ર ના કે, શું કે? પોતરો કે. અને કચ્છી હતા, કચ્છી દામજી શેઠ કચ્છી હતા. એટલે આ મારો પોતરો. પોતરો એટલે સમજ્યા ને? મારો દીકરાનો દીકરો. આજથી આ બધી મિલકતનો માલિક તું. અમે તને તારા નામે આ વિલ કરી નાખ્યું છે. લે, કરમસિંહના નામે 13 મિલનો માલિક, 13 મિલો સોંપી દીધી. સંપત્તિ, અબજોની સંપત્તિ એનો માલિક કરી દીધો કરમસિંહ શેઠને. અને કરમસિંહ, હવે હું 2-5 વર્ષ રહું એ દરમિયાન તું મારી જોડે રોજ મિલમાં આવજે. 13 મિલમાં આપણે વારાફરતી જવાનું. હું તને બધે એક્સપર્ટ કરી દઉં. તું બધું જોઈ લે, વ્યવહાર સંભાળી લે. અને કરમસિંહને નિમિત્ત કરી નાખ્યો. 5 વર્ષ પછી જીવ્યા. 5-6 વર્ષ દામજી શેઠ જીવ્યા. 6 વર્ષની અંદર કરમસિંહને પોતાના દીકરા તરીકે ગાડીમાં લઈને જાય. અને દીકરા તરીકે આખી મિલ, 13 મિલનો માલિક, આખો 5 એકરનો મોટો બંગલો, કરોડોની સંપત્તિ દામજી શેઠે આપી દીધી. અને 5-6 વર્ષ પછી ધામમાં ગયા. એમના પત્ની તે 1 વર્ષ પછી એ પણ ધામમાં ગયા, મુક્તો. અને મુંબઈનો મોટો શેઠ, આજે પણ એમનું નામ મુંબઈની જૂની શેઠીઓની યાદીમાં કરમસિંહ દામજી શેઠ આજે પણ પ્રખ્યાત છે. મુંબઈના શેઠ. શું નામ પડ્યું એમનું? કરમસિંહ દામજી શેઠ, 13 મિલોના માલિક. શું કરતા હતા પહેલા? એક ચાલીમાં રહેતા હતા. શું કરતા હતા? મજૂરી કરતા હતા. ક્યાં પહોંચ્યા? મિલ માલિક તરીકે પહોંચ્યા. શું આપ્યું હતું એમણે? શું કર્યું હતું? સંતોની સેવા. સંતોની સેવામાં શું આપ્યું હતું? શેર દાળ. શું આપ્યું હતું? સંતો લેનારા નથી ભાઈ, સંતો દેનારા છે. લે છે, લેના મગર દેને કે લીએ લેના. સાચા સંતનું આ લક્ષણ છે. તમારું એક સફરજન પણ તમે મૂકો ને તો અમારી તરત ત્યાં દ્રષ્ટિ જાય, એટલે પ્રાર્થના થઈ જાય, હે ભગવાન, આ સફરજનનો સ્વીકાર કરી લો. એના બદલામાં એની પર અઢળક ઢળજો ભાઈ. અમે સંતોને તમે કંઈક જમાડો ને. જો સ્વામિનારાયણના સાચા સંતની રીત આપણે જોઈ નથી. અમે સંતો અમને કોઈ જમાડે તો તે અમે જમતા પહેલા 3 પ્રાર્થના કરીને જમીએ છીએ. અમારી અંગત વાત છે, હું તમને કહી દઉં, આજે વાત નીકળી ગઈ છે. સંતો, અમારા ગુરુજીનો આદેશ છે, સંતો તમને કોઈ જમાડે ને તમારું જમાડેલું તમારા સુધી, તમારું જમાડેલું તમને જમાડેલું ભગવાન સુધી પહોંચવું જોઈએ. ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચી જવું જોઈએ. સાચા સંતને સ્પર્શ કરે અને એ સ્પર્શ ભગવાન સુધી પહોંચવો જોઈએ. સાચા સંતને કોઈ હાથ જોડે, ભગવાન સુધી પહોંચી જવો જોઈએ ભાઈ. એ સાચા સંતનું લક્ષણ છે. બાપજી અમને કાયમ એક દ્રષ્ટાંત આપે. સંતો, દરિયા સુધી જવાની કોઈની તાકાત ન હોય, પરંતુ જે નદી દરિયાને મળેલી હોય અને એ નદીમાં કોઈ એક લોટો ભરીને પાણી નાખે તો તે દરિયાને ટીપે ટીપું પહોંચી જાય કે ના પહોંચી જાય?
એમાં દરિયો છે, ભગવાન દરિયો છે, અને આપણે નદીને ઠેકાણે છીએ. આપણને કોઈ સ્પર્શ કરે, આપણી કોઈ સેવા કરે, અને એની સેવા ઠેઠ પહોંચી જવી જોઈએ, ભગવાન સુધી પહોંચી જવી જોઈએ. એ સાચા સંતનું લક્ષણ છે. આ સેવા 500 ગ્રામ દાળ, મગની દાળ પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ પેલા? ભગવાન સુધી. અને સ્વામી બોલ્યા હતા, મોટા સંતના મુખમાંથી શબ્દ નીકળી ગયો હતો. શું શબ્દ નીકળ્યો હતો પેલા? જે અમારી જોડે છે એ બધું તને આપ્યું. બોલો, આ બધું મળી ગયું કે ના મળી ગયું પેલા? હા, શું કમી રહી? સંત રાજી થાય તો શું આપે? અરે શું ના આપે ભાઈ. અને એટલે કીધું કે સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ જરૂર અક્ષરધામ. સંતની કૃપા થાય તો ઠેઠ અહીંયા સુખિયા કરી નાખે અને ઠેઠ પહોંચાડી દે. જન્મ મરણના ફેરા ટાળી નાખે. અર્થાત ભાડાનું મકાન પૂરું કરી અને ભાડાના મકાનો ફેરવી નાખી અને ઘરનું ઘર કરી આપે. એટલે કે પોતાનું ધામ આપી દે, પોતાની મૂર્તિ આપી દે. ભાઈ, સંતોનું આ કર્તવ્ય છે. આ મિલ માલિક થયેલા દામજી શેઠ અને જેવા માતા પિતા એટલે કે કરમશી શેઠ, દામજી શેઠ અને એમના ઘરના ધર્મપત્ની પાર્વતીબા બંને દેહ મૂકી ગયા, ધામમાં ગયા. પછી બંને માણસો એ વખતે, પેલો દીકરો 10 વર્ષનો થઈ ગયેલો, તુલસી 10 વર્ષનો થયેલો. બંને માણસોએ વિચાર કર્યો કે આપણે જે કંઈ છીએ પેલા સંતના પ્રતાપે છીએ. સ્વામિનારાયણના સાધુ એટલી ખબર હતી ને વડતાલથી આવ્યા છે એટલી ખબર હતી. ચલો આપણે એમના દર્શન કરીને એમની જોડે ગુરુ કરવા છે, આપણે કંઠી બાંધવી છે. કારણ કે એમને આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આ હાથ વરમાં તો ઉલતાની સુલતાની થઈ ગયેલી, 5 વરમાં તો બધું ઉલતાની સુલતાની જ કહેવાય ને. પહેલા રંકમાંથી રાજા કરી નાખેલા, રાજા જ કહેવાય ને. બોલો, આખું પાંદરું બદલી નાખેલું. સંતની કૃપાએ ક્યાં પહોંચાડે. અને બંને જણા બધા ગાડી લઈને નીકળ્યા. એ જ ગાડી રાખે મોટી એ જમાનામાં. અને વડતાલ આવ્યા. વડતાલ આવીને તપાસ કરી કે ભાઈ અમારા ત્યાં 5 વર્ષ પહેલાં 7 વર્ષ પહેલાં 5 સાધુ આવ્યા હતા, કોણ છે? બધું હોદતા ખબર પડી, કારણ કે સાધુ તો ઢગલા હતા. હા, હવે એમાં ગયડા સાધુ જે સ્વામી હતા એ તો ધામમાં એ તો પહોંચી ગયેલા. એ તો દેહ મૂકીને અવરભાવ છોડીને તો ભગવાનના મૂર્તિમાં પહોંચી ગયેલા. પણ ખબર પડી ફલાણા સ્વામી હતા. એટલે આચાર્ય મહારાજ, એ વખતે વિહારીલાલજી મહારાજ હતા, અયોધ્યાના વડતાલના આચાર્ય. એમણે જઈને પ્રાર્થના કરી અને એમણે કહ્યું કંઈ વાંધો નહીં. એમણે કંઠી બાંધી સત્સંગી કર્યા અને આ કલ્યાણજી કરમશી શેઠ સત્સંગી થયા. સાંભળજો હવે. એમણે કહ્યું કે ભાઈ સાહેબ, અમે આજે રંકમાંથી રાજા થઈ ગયા છીએ. અમે સાયકલ નથી ફેરવવા માટે, એના બદલે આજે ગાડીઓ ફરે છે. આજે અમે 13 મિલના માલિક છીએ. આ સંતની કૃપાથી છીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાય અમને મળ્યો, અમારી પર કૃપા છે. આ કંઠી બાંધી અમારી પર કૃપા છે. પરંતુ અમને આટલું બધું આપ્યું, એને અમારે હવે કંઈક આપવું છે. અમારી ફરજ બજાવી છે, નહીંતર અમે કૃતજ્ઞ કહેવાઈએ. માટે સ્વામિનારાયણનું મંદિર, આખું મંદિર, અમારે સ્વામિનારાયણ ભગવાનનું આખું મંદિર, મુંબઈમાં મંદિર નથી સ્વામિનારાયણનું, અમારે સ્વામિનારાયણનું મંદિર કરાવવું છે. આજ્ઞા આપો. અને આજ્ઞા લઈને મુંબઈ આવ્યા. અને ભુલેશ્વર વિસ્તાર છે, જો કોઈએ મુંબઈ જોયું હોય, મુંબઈનું સ્વામિનારાયણ મંદિર છે. ભુલેશ્વર વિસ્તારની અંદર એમણે જગ્યા લીધી. એ જમાનામાં મુંબઈમાં તો પૈસા, એ વખતે મુંબઈ શહેર આખા ભારતનું મોટામાં મોટું સારામાં સારું શહેર કહેવાતું, મોંઘામાં મોંઘું શહેર. અને એમાં જગ્યા લીધી અને મોટી જગ્યા લઈને ત્યાં એમાં પોતાના સ્વખર્ચે કરમશી દામજી શેઠે આખું સ્વામિનારાયણનું મંદિર કરાવ્યું. આજે પણ એ ભુલેશ્વર મંદિર છે, વડતાલ તાબાનું ભુલેશ્વર મંદિર છે. અને મંદિર આખું કરાયું. 7 દિવસનો મોટો સમયો કરાવ્યો. 7 દિવસનો પ્રતિષ્ઠા ઉત્સવ થયો ધામધૂમથી. અને એ પણ કોઈનો પૈસો નથી લેવાનો, બધો ખર્ચો મારે કરવાનો છે. અને પાછું બધાને કહ્યું કે કોઈએ પણ મારું નામ જાહેર નહીં કરવાનું, કોઈએ તકતી નહીં લગાવવાની. મને જેણે આપ્યું છે એની તકતી હોય, મને ભગવાને આપ્યું છે, એમાં મારી તકતી શાની કે? કોઈએ કીધું કે શેઠ, આપણે તો જોજો એક પંખો આપીએ ને તો તકતી લગાવીએ, ઉપર પંખા ઉપર 3 પંખિયા ઉપર 3 નામ લખાવીએ. બોલો, પોતાનું લખાવે, પોતાના ધર્મપત્નીનું લખાવે, છોકરાનું 3 એનું લખાવે. બોલો, ત્યારે એને વસૂલ થાય પંખો આપેલો. બોલો, જો સમજણ જુઓ. કે ક્યાંય નાનકડી તકતી પણ નહીં લગાવવાની. કોઈએ કહ્યું કે શેઠ, તમારું નામ તો જાહેર કરવા દો. ત્યારે એમ કે ભાઈ, બેંકનો કેશિયર રોજ લાખો રૂપિયા કોઈને આપે છે. કેશિયર તમે જાઓ ને, તમારા લાખો રૂપિયા તમે સ્લીપ ભરો ને લાખો રૂપિયા આપી દે, તો એ કોઈ દર ભૂલમાં બોલ્યો કે મેં આપ્યા એમ? અને બોલે તમે હાંખી લો એમ માન લો જ પેલા.
અરે ત્યાં શાના આપ્યા? તારા બાપના છે, મારા છે ને તે મને આપ્યા છે. એવું જ કોણ બોલ્યા? એમ એ પ્રભુનું આપેલું એમને હું પાછું આપું છું. એમાં શાના મેં આપ્યા? શાની મારી નામ? શાની મારી તકતી? બોલો. એમણે આખા ભુલેશ્વર મંદિરમાં આજની તારીખમાં, આજે હું પ્રસંગ કહી રહ્યો છું, કરમસિંહ દામજીનું અમે ઘણી વખત ફરીને જોયું છે. આખા મંદિરમાં કોઈ આવડી નાની તકતી આજની તારીખમાં નથી કે આ મંદિર કોણે કરાયું છે. મુક તો કેવી સમજણ કહેવાય. એ પ્રભુએ મને આટલું બધું આપ્યું છે, તો હું એને આપનારો હું કોણ અને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા? ભગવાનને, ભગવાનના સંતને અર્થે નાનકડી કરેલી સેવા ક્યાંથી ક્યાં પહોંચાડે છે. આ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય એ લેવાનો સંપ્રદાય નથી, દેવાનો સંપ્રદાય છે. એમના સંતો એ આના માટે વિચરે છે. અને સાચા સંતના લક્ષણ આ છે. અહીંયા પણ તમે બધા આજે આવ્યા છો. મહાપ્રભુને એક જ પ્રાર્થના કરીશ કે હે મહારાજ, બસ ફરી ફરી પ્રાર્થના કરું છું. હાથ જોડીને બોલો બધાએ, હે મહારાજ. બોલાવું છું હું, બોલો બધાએ, હે મહારાજ. બોલો. અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. હજુ કેટલાય મુક્તો બોલતા નથી હો. મુક્તો આ તક છે આજે. બોલો ને કામ પતી જશે. જે થાય ટાણે એ ન થાય નાણે. માટે શરમ બરમ મૂકીને બોલો. આજે બોલો. આજે ભગવાન બેઠા છે સાંભળવા આપણું. માટે કાંઈ શરમ ના રાખશો. બોલો અને ફાઈ જશો. અને રહી ગયા તો રહી ગયા. આજે હાથ જોડીને ફરીથી પ્રાર્થના કરો. ફરીથી એક વખત કરાવું છું. હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. સદાય રાજી રહેજો. બસ તમારા વતી હું પ્રાર્થના કરું છું. હે મહારાજ, આજે જેટલા બોલ્યા છે અને જેટલા આજે આવ્યા છો એ બધા એની પર ખૂબ રાજી થજો. અને હે મહારાજ, બસ એમનો ઘરના પેલા ભાડાના ઘર છોડાઈ અને છેલ્લો જન્મ કહેતા છેલ્લું ઘર તમારું ધામ, તમારી મૂર્તિ મળે એવી સૌની ઉપર કૃપા કરજો, કરજો, કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.